આખો દિવસ હા મોબાઈલ હાથમાં હોય, એ સિવાય તમારે કાંઈ ધ્યાન ન હોય કા ઘરમાં? અરે મોબાઈલ છે ને એ હવે ડાબો હાથ થઈ ગયો છે માણાનો. ડાબો હાથ કપાઈ જાય કેમ માણાને એમ લાગે હું અપાહિશ થઈ ગયો એવું જ લાગે છે અત્યારે. આ મોબાઈલ એટલી બધી લોકોને હું બધાને ખરાબ ટેવ પડી દીધી છે ને કે મોબાઈલ વગર એને લાગે હું અધૂરો છું. જેમ કે તમે આ પહેલાના જમાનામાં મોબાઈલ નહોતા તો માણસ સારી રીતે નહોતા જીવતા. અરે એ સમય થોડો જોવાનો હોય. હવે અત્યારે આપણે જ્યાં પહેલાંના સમયમાં ટપાલ લખતા અને અઠવાડિયે ટપાલ ત્યાં પોગતી અને અત્યારે તો આમ ફટાફટી આમ કર્યું અને તરત મોબાઈલમાં બધું દેખાય. આમેળો અમેરિકાએ દેખાય ને લંડને દેખાય ને ઓસ્ટ્રેલિયાએ દેખાય. જો આમાં હવે એ છે સમય પ્રમાણે હાલવું પડે. અને એમાંય બાકી હતું તો હવે ડિજિટલ કરી નાખ્યું બધું. પેમેન્ટ એ ડિજિટલ આવે. મોબાઈલ તમારો રૂપિયા છે એમ માની લેવાનું. જો સાચી વાત છે. આ હવામાં ખોટી આપણે નવી નવી હવાણું કરી કા. હું એમ કહું છું કે હવે તમારે ઘરમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ. લે ધ્યાન તો આપું છું, ધ્યાનથી કેટલું આપું? આ તમને એવું નથી લાગતું કે આ દીકરાની એક વહુ આવી ગઈ છે તો હવે બીજો દીકરો હવે ઉંમર લાયક થઈ ગયો છે? આથી જો હું છે ને બિઝનેસમેન માણસ છું. આગોતરા પ્લાન હોય બધા મારા આગોતરા પ્લાન. પ્રી પ્લાનિંગ. હા એટલે એમાં છે ને મારા પ્લાન પ્રમાણે એ બધું રેડી જ છે, કમ્પ્લીટ જ છે. પ્લાન પ્રમાણે રેડી છે. આમ જો આ બીજી વહુ આવે ને એટલે મારા જીવને સાવ શાંતિ થઈ જાય અને તમારે બહાર છે ને હળવો થઈ જાય. અને બીજી વહુ એવી આવશે ને કે તું રાજીના રેડ થઈ જાય. સમજ્યા? તો બહુ સારું. અમારી મીરા વહુ જેવી આવી જાય ને એટલે મારે સાવ શાંતિ. અને આમ જો બે વહુ આવી જાય ને એટલે આપણે એક કામ કરવાનું છે. આ હરિદ્વારની જાત્રાએ જવાનું છે. ભાઈ ધંધો કોણ સંભાળે? આ બે દીકરાઓ છે ને આ તમારા બે દીકરા હવે તમારા ડાબો ને જમણો બે હાથ તૈયાર થઈ ગયો છે. પણ એને નો ટપો પડે અત્યારે બધું મારા. તો તમને ક્યાં ટપા પડતા હતા? આ તમારા ભાઈઓએ તમને ધંધા શીખવાડ્યા છે તો પછી હવે દીકરાઓને તમારે નહીં શીખવાડવાના? આ તે કાંઈ ત્યારની વાત ત્યારે છે ને પણ હવે અત્યારે એ આપણે એને લગ્ન થાય પછી આપણે વરસ બે વરસ પછી જવાના છે. સમજ્યા? હા તો હું એમ કહું છું કે હવે આ આદિત્યનું ક્યાંક ગોઠવી નાખો ને. આજે એની તો વાત કરું છું હું. આદિત્યનું મારું છે ને પ્રી પ્લાન જ છે, બધું પ્લાન છે જ. એની માટે મેં છોકરી ગોતી રાખી છે અને તું હોતે એને ઓળખશો સારી રીતે. અરે વાહ, તો બહુ સારું કહેવાય. આ હું વાત કરું ત્યારે જ તમને બધું યાદ આવે કે મેં છોકરી ગોતી રાખી છે, હું ઓળખું છું. હવે જલ્દી કહો ને નકળ્યા છે ને આ શ્વાસ ખૂટી જાય મારા. મારો આપણો દોસ્તર નહીં, આપણે પેલા જૂના ઘરે રહેતા હતા અને જો ને ઓલા ચોલ જેવું ઘરમાં રહેતા હતી ને આપણે. પ્રદીપ એની બેન હેતલ, એની હારે આપણે હેતલ હારે આપણે આદિત્યનું જોડ ગોઠવી દેવાનું છે, લગ્ન કરાવી દેવાના છે. કેમ ખુશ ખબર આપણી? ગઈ ભેંસ પાણીમાં. કેમ શું થયું? તમને ખબર છે ને કે એ એરિયામાં કેવા માણસો રહે છે? અને પ્રદીપ આ એ વખતે એટલો ભિખારી જેવો હતો, એકદમ ગરીબ. અને એવા ગરીબની બેનને આપણા ઘરમાં લાવી છે અને આપણું ઘર તો જુઓ આ કેવું આલિશાન છે. અને આવા ઘરમાં એની બેન શોભે કઈ? એ ખિસ્સાનો ગરીબ છે હો, પણ મનનો અમીર છે. અને એમ તું કહેતી હોય ને તો આપણે ગરીબ જ હતા, આપણે એ એરિયામાં જ રહેતા હતા તો આપણે ભિખારી જ બન્યા ને. આપણે ભિખારી જ હતા એમ માની લે ને. આ તો આપણા કિસ્મત હારા કે આપણે અત્યારે ઊંચાઈ ઉપર પહોંચી ગયા. જો આપણે જો એની જગ્યાએ હોત ને તો આપણે એમ જ હોત. એટલે ઈ છે ને પ્રદીપની બેન છે ને ઈ જ આ ઘરની વહુ બનશે. મેં નિર્ણય કરી લીધો છે. તમારો નિર્ણય છે ને ઘરમાં બધો ન ચાલે, સમજ્યા? આ મીરા વહુ જોયું ને એના પિયરે કેટલા રૂપિયાવાળા છે અને ત્યારે ગરીબ હતા પણ અત્યારે તો આપણે પૈસાવાળા છીએ ને તો વર્તમાનને લઈને જીવો ને આ ભૂતકાળને લઈને જીવશો ને તો પાછા ચોલમાં વયા જાવું રેવા. માણસ છે ને ગમે એટલો મોટો માણસ બને પણ એને એનું સરનામું ન ભૂલવું જોઈએ. મૂળમાં ક્યાંથી આવ્યો તો એ ક્યાં રહેતો હતો, હું એની પોઝિશન હતી, આજુબાજુ કોણ રહેતું હતું એને ક્યારેય ન ભૂલવું જોઈએ. લોકોએ આપણને ટેકા કેવા આપતા હતા ખબર? આપણે તું બીમાર પડી ત્યારે લોકો આપણને પૈસા આપતા હતા, ખાવાનું આપી જતા હતા અને કેટલો દિલાસો આપતા હતા આપણને. અને ત્યારે આપણે બે છે ને પગભર રહ્યા છીએ. નકર તો ક્યાંય આપણે આ દુનિયામાં ક્યાંય તણાઈ ગયા હોત, કોઈ ભાવે ન પૂછત. અને આ હાઈ સોસાયટીમાં તું રહેવા આવીશો, આવે છે કોઈ તારો ભાવ પૂછવા? તમારું ભાષણગીરી બંધ કરો. મેં તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું કે હેતલ આ ઘરની વહુ નહીં બને. તો તુંય મારી વાત કાન ખોલીને સાંભળી લે. વહુ બનશે ને તો હેતલ જ બનશે આ ઘરની વહુ, અને એની સિવાય કોઈ નહીં. અને એ મેં ફાઇનલ કરી દીધું છે. અને હું જે ફાઇનલ બોલું ને એની ઉપર કોઈ એટલે કોઈ મેખ ન મારી શકે, વિધાતાય મેખ ન મારી શકે એની ઉપર.
સાંભળી લેજે કાન ખોલીને. આ મારો ફાઇનલ નિર્ણય છે. એટલે હું જે કહું ને એમાં કોઈ દિવસ તારે વિરોધ નહીં કરવાનો. નીકળ હાલ. ભગવાને એને અમીર બનાવી દીધી તો ગરીબ માણસોને ભૂલી જવાનું. હું કરવાનું થાય છે આદિત્ય? હા, ક્યારની બેઠી છું. હું શું કરી શકું? હા, તમને એટલી પણ ખબર નથી પડતી કે મેં આખી જિંદગી આ જેટલો મોટો થયો છું ને ત્યાં સુધી પપ્પાની હાયા રાખી છે, અને હવે મારા લગ્ન સુધી વાત પહોંચી ગઈ તો પણ મારે હાથ પાડવાની? તો ના પાડી દેવાય ને. તને કોણ કહે છે હા પાડ? હું ના નહીં પાડી શકું, પહેલા કહી દઉં તમને. કારણ કે પપ્પાને મેં કોઈ દિવસ ના નથી પાડી. એને ગમે તે કામ કીધું હોય, ગમે તે વસ્તુ કીધી હોય, હંમેશા મેં એમની પાસે, તમને ખબર છે ને કે હું એમનો ભોળો દીકરો છું, એમના માટે શાંત સ્વભાવનો દીકરો છું, અને હું એવો જ રહેવા માંગુ છું. મારી છાપ ખરાબ કરવા નથી માગતો. પણ તમને કહી દઉં, તમારે જે કરવું એ કરજો. હા, હેતલ સાથે લગ્ન મારે નથી કરવા. આ વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે અને પપ્પા હવે જલ્દી મને વાત કરવાના છે, તો મારાથી આ બધું સહન નહીં થાય. એક તો હવારમાં તારા બાપ સાથે માથાકૂટ કરી દીધી, અને હવે તારી સાથે. મને એમ હતું કે આજે તેને સમજાવીશ ને તો એ સમજી જશે અને એના બાપને ના પાડી દેશે. હવે આજ દિન સુધી ભોળો રહ્યો છો ને તો આ જિંદગીનો સવાલ છે. આ ગરીબની દીકરી ઘરમાં લાવશું ને તો કાંઈ ઉદ્ધાર નહીં થાય આપણો. સુગામ ઉદ્ધાર નહીં થાય. જુઓ, હું પપ્પાને ના નહીં પાડી શકું. પહેલી વાત તો એ, તમારાથી થઈ શકે ને તો આ લગ્ન રોકી દેજો, અને તમારાથી કંઈ ન થાય તો પછી ભોગવવું પડશે. અને રહી વાત તો હજી પણ મને મોકો મળશે તો હેતલ સાથે જ્યારે પણ હું વાત કરીશ ને ત્યારે કહી દઈશ ને કે ના પાડી દેજે. સામેથી ના આવી જશે તો પપ્પા શું કરવાના? તારી એ વાત સાચી છે, પણ આદિત્ય હજી તું ભોળો બને છે આ વાતમાં. કારણ કે કોઈ છોકરીને કોઈ સારા ઘરનું માંગવું આવે તો એ કેવી રીતે ના પાડી શકે? એ તો એવા સપના જોતી હોય કે હું ભલે ગરીબાઈમાં જીવી છું પણ મારા લગ્ન એવા ઘરમાં થાય કે જે મને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે બેસાડે. સમજો? એટલે એ ક્યારેય ના નહીં પાડે. તું ગમે તેવું કહીશ ને તો પણ. તો સમજી લો તમે પણ. કદાચ માની લો કે મારા લગ્ન થઈ ગયા તો પણ એ લગ્ન ટકે એવું જરૂરી નથી ને મમ્મી. તેના માટે કઈ ઉપાય? મને તો એવું લાગે છે કે તું કઈ ઉપાય નહીં કરે ને તો મારે મીરા વહુને બધી વાત કરવી પડશે. તમારે જેને વાત કરવી હોય એને કરજો. તમને એટલું કહી દઉં છું કે કદાચ જો મારા લગ્ન થઈ જાય ને તો એક જ મહિનામાં હેતલ આ ઘર છોડીને ભાગી જાય ને એવું કંઈ કરજો. આ ઘરમાં તમે શાંતિથી એને રહેવા નહીં દો, હેરાન કરશો તો પછી બીજો રસ્તો જ નથી ને કોઈ. હેતલ આ ઘરમાં ટકશે નહીં અને જતી રહેશે તો પપ્પા પણ કંઈ નહીં કહી શકે. જુઓ, હા, તમારે જ કંઈ કરવું પડશે. હવે લગ્ન થાય તો બાજી તમારા હાથમાં છે, લગ્ન ન થાય તો કંઈ ઉપાધિ નથી. આ બધી વાત મારા મગજમાં કેમ ન આવી કે અત્યારે કદાચ હા પાડી દઈએ, કેમ કે તારા પપ્પાનું પણ માન સચવાઈ જાય અને પછી આપણે જોઈ લઈશું. તું મને કહે છે ને એમ જ કરીશ. એને હેરાન કરશું એવી કે એની જાતે જ કહેશે કે મને મારા ભાઈ પાસે મૂકી જાઓ, મને મારા ભાઈ પાસે મૂકી જાઓ. આદિત્ય, હવે તું મારો દીકરો પાકો. હવે જ્યારે પણ મારું મગજ બંધ થાય ને ત્યારે હું તારી પાસે જ આવીશ સલાહ સૂચન લેવા. ચાલ, હવે હું રૂમમાં જાઉં છું, તું તારું મગજ દોડાવ્યા કરજે. હવે જે દિવસે મારું મગજ થોભી જાય ને તો હું દોડતી તારી પાસે આવીશ. બોલ પ્રદીપ. બોલવામાં તો શું છે હવે, એક મારે તો એક ખાલી મારી બેનનું ટેન્શન છે. હવે એ એક પતી જાય ને પછી મારું તો ઠીક, જે થવું હોય એ થાય. જો તું તારી બેનનું ટેન્શન કરતો હોય ને તો એ તારી ભૂલ છે. હા, તું તારે ધંધાનું કાંઈક ટેન્શન કરતો હો, કોઈ તારી સામાજિક સંકટ આવ્યું હોય એનું ટેન્શન કરતો હોય, એમાં હું તને મદદ ન કરી શકું. બાકી તારે તારી બેનનું ટેન્શન લેવાનું થતું જ નથી. હું કામ તું ટેન્શન કરશો? પણ નરેશભાઈ, તમને એ લાગે અત્યારે તમને ખબર છે ગમે એવું ઠેકાણું ગોતવી, હવે આપણને એમ થાય કે ગરીબ ઘર ગોતશું ને તો અહીંયા દુઃખી થાય, અને પૈસાવાળું ગોતશું તો અહીંયા હારે જાય પછી કાંઈ નક્કી ન હોય. કેટલા રૂપિયાવાળા તો એવા હોય કે જ્યાં ઘરવાળી આવી જાય પછી ઘરે બધા હેરાન કરે, એટલે ટેન્શન તો હોય જ ને, કેવું ગોતવું ને કેવું ન ગોતવું.
અરે જો તું કંઈક અજાણ્યામાં તું દે તારી બેનને તો તું ટેન્શન રહે ને કે શું કામ આપણે ભાઈ અજાણ્યામાં દેવી માણસો પહેલાં તો સારા જ હોય વેહવા કરે ને ત્યારે બધાય હોનાના લાગે અને પછી કટાઈ ગયેલા લોખંડ જેવા નીકળે એવા હોતે હોય ને જો અજાણ્યામાં તું દે તો ટેન્શન લાગે ને પણ તારે ક્યાં તારી બેનને અજાણ્યામાં દેવાની છે અરે પણ અજાણ્યા જ હોય ને હરેક વ્યક્તિ જો કોઈ વ્યક્તિ જાણીતા હોય ત્યાં તો લગ્ન થાય નહીં હરેક વ્યક્તિ એવા જ હોય કે અજાણ્યા હોય. હવે હું કાલ સવારે તમને વાત કરી કે મારી બેન માટે ઠેકાણું ગોઈજો. હવે એ વ્યક્તિ મારા માટે તો અજાણ્યો જ થયો ને. હવે એનો સ્વભાવ કેવો છે, છોકરો કેટલું કમાય છે, એ બધી વસ્તુ આપણને વિગતવાર ન ખબર હોય એમ. જો તું મને વાત કરીને કે મારી બેન માટે કંઈક ઠેકાણું ગોતજો તો હું ક્યાંય વાત જ ન કરું, કોઈને ન કહું. અને કોઈક વાત હકાવતું હોય ને તારી બેનનું ના પાડું કે ભાઈ આની બેન હારે લગ્ન નહીં કરતા. જો લ્યો હવે તમારી જેવા વિશ્વાસુ માણાનું કહો અને વાત અગાવ બરોબર. હવે તમે ના પાડી દીધી તો હવે મારે કોઈક અજાણ્યાને જ ગોતવાનું ને શું થાય વિચાર કરો. તમે ના પાડી દીધી, હવે હું અજાણ્યાને કહું ક્યાંક મેરેજ બ્યુરોમાં નામ લખાવું, એ માણસ કેવા મળે? પણ હું ના જ પાડું ને, કારણ કે તારી બેનનું ઠેકાણું હું ઓલરેડી ગોતી ચૂક્યો છું. એવું છે? હા. કેવો છે છોકરો? જો તમે જોયેલા હોય ને તો આપણે તમ તારે સારું ઠેકાણું હોય ને તો આપણે ત્યાં જ ગોઠવી નાખવું છે. જો એ ઘરને તું સારી રીતે ઓળખશો, એ છોકરાને તું સારી રીતે ઓળખશો અને એ આખા ઘરના સભ્યો બધાને તું સારી રીતે ઓળખશો. એમ જ માની લે કે એ તારું ઘરનું જ ઘર છે. હાલ એવું તે વળે કેવું ઘર છે? તમે મને કયો. હવે તો મારાથી રહેવાતું નથી. જે ઘર છે એ તમે એક વખત નામ કહી જાઓ મને ખાલી. એ મારો દીકરો આદિત્ય છે ને એની હારે જ તારા બેનના લગ્ન મારે કરાવવાના છે. તારી બેન મારા ઘરની પુત્ર વધુ થાય તું કે એમાં તને લખાણ લખી દઉં. એટલે તમારા ઘરની વહુ બનશે મારી બેન? પણ જો નરેશભાઈ તમે આ મિત્રતા માટે કરતા હોય તો રહેવા દેજો, કારણ કે ક્યાં તમારું ઘર ને ક્યાં અમારું ઘર. હવે અમે ગરીબ માણસો રહ્યા તમારી ઘરે. જો હું છે ને બિઝનેસમેન આદમી છું, સમજ્યા? જો હું ક્યારેય છે ને નફા વગર ધંધો કરવું જ નહીં. મારો મતલબ નીકળતો હોય ને, મને એમ લાગે ને કે આયા મને ફાયદો છે, ત્યાં જ હું મારી ચાંચ ડૂબાડું. પણ હવે એમાં અમારામાં ગરીબમાં તમને શું નફો મળશે? અમે હવે સારો કરિયાવર નહીં કરાવી શકીએ. એટલે જ હારો કરિયાવર ન કરાવી શકો ને. કોણનો હારો કરિયાવર કરાવી કે ગરીબ ઘરની દીકરી હોય ને એ હારો કરિયાવર ન લાવી શકે અને એને જરી કે અભિમાની ન હોય. હા એ વાત તો તમારી સાચી છે, પણ તોય એક વખત તમે આદિત્યને એને ઘરે વાત કરજો. તમારી જીદ લઈને તમે એમ નહીં કહેતા કે ભાઈ મારે અહીંયા કરી નાખવું. પછી મારી બેન અરે મારા ઘરમાં છે ને હું વાત કરી દઉં ને એટલે એ પથ્થરમાં લકીર હોય, એમાં પછી કોઈનું હાલે જ નહીં. અને આમ જો કે આમાં તો કોઈનો પ્રશ્ન જ નથી. આમાં તો બધા એગ્રી છે, બધાની હાથ છે, સમજ્યા ને? બધા રાજી ખુશીથી હા પાડે છે. તો વાંધો નહીં. તો તમ તારે છે ને હું મારે ખાલી મારા કુટુંબમાં તો કોઈને મારે ભળતું નથી, એટલે મતલબમાં ધ્યાન કોઈ દેતા. મારે ખાલી મારા મામાને વાત કરવાની છે. તો મામાને વાત કરીને એવું લાગે ને તો જોણ ગોઠવી નાખવી, છોકરી છોકરાઓ જોઈ લઈને. હા તે વાંધો નહીં, તારે જેમ તમ તારે કરવું હોય એમ કરી નાખજે બસ. હા તો કાંઈ નહીં. હવે છે ને જો હું એ વાત કરી લઉં ને પછી આપણે આગળ વાત વધારીએ. હા તમે ઘરે તકલીફ જેવું નથી ને? નહીં તું ચિંતા કરીમાં, મારા ઘરની તું ચિંતા કરીમાં. તારી બેન મારા ઘરની પુત્ર વધુ થઈ ફાઇનલ. બસ એ વાંધો નહીં, તમારો આભાર. તો હાલો હું જાઉં છું. મીરાબો, આખો દિવસ શું રસોડામાં ઊભા હોય છો? નકરું કામ કર્યા કરો છો. હા આખો દિવસ કામ કરો ને તો ભાઈ થાકી જશો. તો તમે કામવાળી લઈ આવો એટલે હું શાંતિથી બેસીશ. કામવાળી? મને તો એમ લાગે છે કે કામવાળીએ ઘરમાં નહીં આવવા દેવી મારે. કેમ? શું કેમ? એક તો મારો મગજ હવાનો ફર્યો છે. ખબર નથી પડતી કે ઘરમાં મારે શું કરવું. મારું તો કંઈ હાલતું જ નથી. પણ કહેવા શું માંગો છો મને સમજાય તો ખબર પડે ને. આ સવારમાં તારા સસરાએ મારું મગજ ફેરવી દીધું છે. હા પણ શું વાત કરી એવી તો કે મગજ ફરી ગયું છે? મેં આદિત્યની વાત કરી લગ્નની, તો શું કહે છે ખબર છે તને? શું? એ જ કે આપણે પેલા જૂના ઘરે રહેતા ને ચાલમાં, ત્યાં બાજુમાં એક પ્રદીપ કરીને છોકરો છે. હા એની બેન હેતલ એની સાથે લગ્નની વાત કરે છે તારા સસરા. શું? એ ચાલવાળાની મમ્મી તમને ખબર છે ને કે માંડ કરીને આપણે ગરીબીમાંથી બહાર નીકળ્યા અને અમીર થયા છીએ, કંઈક સારી લાઈફ જીવીએ છીએ હવે, અને વળી પાછું આ ગરીબીમાં જવાનું? એક તો તકલીફ છે, પણ તારા સસરાને કોણ પહોંચે? તમે
હુંય નથી પહોંચતી. હું પહોંચતી હોત તો મારી વાત માની ન હોત. હા તો તમે વાત કરો એમની સાથે, સમજાવો એમને કે એ જે કરે છે એ ખોટું છે. સમજાવ્યા. તને શું લાગે છે કે મેં કાંઈ કીધું નહીં હોય? બધું જ કીધું. પણ એ ન માને. એનો જે એકડો છે ને એ ઘૂંટા જ કરે. મમ્મીજી, છોકરી કેવી લાગતી હશે, એલી રેણી કેણી કેવી હશે, એની બોલી ચાલી હાય હાય ગાળો બોલતી હશે તો? તું ઘણો નથી બોલતી પણ મને ગરીબી છોકરી મારા ઘરમાં ન જોઈએ. એવું થોડી છે ન જ બોલતી હોય. નહીં નહીં અહીંયા ઊભા રહીને બહાર તમને આવડી ગાળ દીધી તો? એ તો પછીની વાત છે ને. પણ અત્યારે જે એકડો ઘૂંટીએ છે એનું કરીને આ બગડાની હું કામ ચિંતા કરે છો? એ વાત પણ સાચી તમારી. હું એમ કહું છું કે આ ગરીબની છોકરી જો આ ઘરમાં આવશે ને તો સોસાયટી વાળા વાતો કરશે. સોસાયટી વાળાને તરત ખબર પડી જશે કે આ ગરીબની છોકરી છે અને આજુબાજુ વાળાને એટલું જ જોતું હોય કે બાજુવાળાના ઘરમાં શું ખોટું થાય છે. સાચી વાત છે તમારી, એકદમ રાઈટ છો તમે. પણ હવે આ બાજુવાળાને શું જોઈએ છે ને શું ને એ પ્રશ્ન પછીનો છે. પણ પહેલો પ્રશ્ન તો આપણો છે ને કે આપણે હવે શું કરીશું. હું તો કહું છું કે આદિત્યભાઈ સાથે વાત કરી લો એકવાર, એમને સમજાવી દો કે આ છોકરી માટે તારે બિલકુલ ના એટલે ના જ પાડવાની છે. હા, એટલે આદિત્ય સીધો એના બાપને કહે. હું એમ કહું છું કે આદિત્યની ઉંમર જ ક્યાં એટલી થઈ છે? ના રે ના, 30 વર્ષના તો છે. હા, 35 વર્ષે સારું ઘર હોય ને તો થઈ જાય છે, સમજો. આ પૈસા હોય ને તો છોકરીઓ આમ લાઈન લાગે. આપણા ઘરે કેમ નથી લાગતી લાઈન? હા, શું લાઈન લાગે છે તો આપણા ઘરે સારું માગવું કેમ નથી આવ્યું હજી સુધી? મમ્મી સાચું બોલજો, પપ્પાને પહેલા કઈ આદત હતી દારૂ પીવાની, જુગાર રમવાની? નહોતી. અને તું આવી બધી દારૂ ને જુગારની તારા સસરાની વાતો કરે છે. પણ તમે જ વિચાર કરો ને, અત્યાર સુધી આદિત્યભાઈનું ક્યારેય સારું માંગવું ના આવ્યું, અને માંગાની વાત નીકળી તો પણ ક્યાં? આ ગરીબના ઘરમાં, ભિખારીના ઘરમાં. એટલે પૂછું છું. બસ હવે આ હું મારી મનની ભડાસ તારી પાસે કાઢવા આવી, પણ તારે તો કોઈ સોલ્યુશન આપવું જ નહીં. ઉલટાનું આ બધું મને આ બધું કાન ભંભેણી કરીને કોંજાળ વાતે ટાળી દેવાની વાત છે બધી. છે મારી પાસે સોલ્યુશન. તો બોલ ને જલ્દી, શું સોલ્યુશન છે? આ મમ્મીજી, હાથ ભાંગી નાખશો તો સોલ્યુશન કેમ આપીશ? નહીં, હવે એટલે હાથ ભાંગવાની વાત ક્યાં છે? પણ મને છે ને આ પ્રદીપની બેના ઘરમાં નથી જોતી, એટલા માટે કઈ ખબર નહીં, મગજ નથી ચાલતું. જો હવે લગ્ન થવાના છે, થવાના છે. આપણે રોકવાની કોશિશ કરીશું. તમે વાત કરજો, હું વાત કરીશ, તમે વાત કરજો, હું વાત કરીશ. પણ વાત ન બને ને લગ્ન થઈ જાય ને તો લગ્ન પછી તો બાજી આપણા હાથમાં જ છે ને. આ બધું મારા મગજમાં કેમ ન આવ્યું? મગજ પણ તો જોઈએ. હા, મગજમાં વજન આપવું પડે. વજન આપવું પડે. એટલા માટે જ હું તારી એડવાઇસ લેવા આવી છું, સમજી? આ જ્યારે મારું મગજ બંધ થઈ જાય ને ત્યારે મને એક જ દેખાય વ્યક્તિ, અને એ છે કે તું. કેમ કે તારું મગજ બહુ ચાલે ને. બસ હવે થઈ ગઈ ને વાત? થઈ ગઈ. આ શું રમત તરી છે? પપ્પા રમત નથી, આ હું સાંકળ મેળવું છું. વિચાર કરો કે આમાંથી વચ્ચેની એક કડી નીકળી જાય ને તો નીચેના બધા પડી જાય. હા તો બસ આને જેવું જ માણસનું જીવન છે. જેમ સાંકળ કેમ એકબીજાની કડિયારે જોડાયેલી હોય એમ જ માણસ એકબીજારે જોડાયેલો હોય. અને જો જોડાયેલો કેમ દાંત કાઢ્યા? હા, એટલે તમારી વાત સાચી છે. આપણી ઓફિસની અંદર પણ આવું જ થઈ રહ્યું છે. તમે છે ને આ બધા લોકોને એવી રીતે ચડાવીને રાખ્યા છે ને કે એ બધાને એમ છે કે અમારા વગર આ ઓફિસ નહીં ચાલે. એ ચડાવવા ન કહેવાય, એને હાચવા કહેવાય. અને એ લોકો કામ કરે છે ને એટલે જ આપણે કમાવી છે, સમજી લેજે તું. હા ભાઈ, એ વાત પણ સાચી. અને એ આપણું ફેમિલી જ કહેવાય. હા હા, જો બેટા, મારે તને એક વાત કહેવી છે. મારે બહુ બધું કામ છે પપ્પા, અત્યારે વાતો કરવા અને આવ્યા. આ વાત અગત્યની છે, એ બધું મુક ઘડીક. જો તારી હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે અને મેં તારા માટે એક છોકરી ગોતી રાખી છે. તમે શું કામ ગોતી? તો કોણ ગોતે? દીકરા માટે વહુ કોણ ગોતે? દીકરો હાથે ગોતે ને એ ન હાલે. આયા અને હું જીવતો બેઠો છું, તારા મા બાપ હજી જીવે છે. અમે કેવીને ન્યાસ તારા લગ્ન કરવાના. એટલે તમે ગુસ્સો નહીં કરો, હું એવું નથી કહેવા માંગતો પપ્પા. તમારો લાડકો દીકરો છું. હંમેશા તમે જેમ કહ્યું એમ જ તો મેં કર્યું છે. મેં ક્યારે તમને કોઈ દિવસ કંઈ કીધું કે પપ્પા તમે આ કામ શું કામ ચીંધો છો મને? આ કામ તો આપણો પટ્ટાવાળો પણ કરી શકે, પણ એને લઈને મને જ શું કામ ચીંધો છો? છતાંય હું કરું છું ને. તો પછી વિચાર કરો કે
તમે મારા માટે જે કંઈ પણ વિચાર્યું હશે સારું જ વિચાર્યું હશે. હા એ તારા માટે હું સારું જ વિચારું, પણ આ તારી માં જો ને એ જ વિરોધ કરે. તોય મેં તારી માને સંભાળી દીધું કે લગ્ન થાય ને તો ન્યાસ થાય આદિત્યના. મમ્મી ના પાડતા હતા. હા મેં મમ્મીને કહી દીધું કે મમ્મી આ ખોટું કહેવાય. પપ્પાની જો ઈચ્છા હોય અને પપ્પા એ લોકોને ઓળખતા હોય જાણીતા હોય તો પછી પપ્પા કહે એ વાત આપણે માનવી પડે. અરે જાણીતા એટલે કેવા? આપણે પેલો હેતલ નહીં, આ પ્રદીપની બેન, મારો મિત્ર પ્રદીપ છે ને એની બેન. હવે તમે બે નાના મોટા હારે જ થયા છો. નાના હતા ત્યાં બધા હારે જ રમતા હતા. તમે બે સારી રીતે એકબીજાને ઓળખો છો. એટલે મેં પ્રદીપની બેન હારે તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે. સારું પપ્પા. હા પણ મમ્મી બહુ ખીજાતા હતા, બોલતા હતા કે હું આ લગ્ન થવા નહીં દઉં. નહીં થવા દે તો હું આમ તારી મમ્મીના ઘરમાં નહીં રહેવું હોય. ના ના પપ્પા એવું નથી, પણ તમે વિચાર કરો ને કે મારા લગ્ન માટે મમ્મીની પણ સહમતિ હોવી જરૂરી છે ને. અરે પણ હું એમ જો કોઈ એવી હેલ્પફેલ છોકરીને લાવતો હોય ઘરમાં કે જે આપણા ઘરને લાયક ન હોય, આપણા ઘરને સાચવી ન શકે, કોઈ અસંસ્કારી હોય અને હાવ ખાનદાન વગરની છોકરી હું લાવતો હોય ને તો તારી મમ્મી ના પાડે ને તો હજી માનવામાં આવે. એક કારણ બન્યું. હવે આ કોઈ કારણ વગર અને તારી મમ્મી હું કામ ના પાડે એ તને કહી દઉં. એ લોકો ગરીબ છે ને એટલે. ગરીબની વાત નથી પપ્પા, પણ મારા મમ્મી એવું કહે છે કે હું બહુ ભોળો છું અને હેતલ બહુ પાકી છે પહેલેથી. નાનપણથી એ બહુ હોશિયાર છે અને અત્યારે પણ એટલી હોશિયાર હશે. મમ્મી એવું ઈચ્છે છે કે તું ભોળો છે તો તારા માટે ભોળી છોકરી ગોતવી છે, જેથી કરીને એ તારી વાત માને, નહીં કે તું એની વાત માને. અરે ભલે પાકી રહી ને એટલે જ મારા તારે યારે લગ્ન કરવા છે. અને જો બે ભોળા હોય ને ઘરમાં એ નહીં સારું. જો બધા ગરમ મગજના ઘરમાં હોય ને તો રાંધેલી રસોઈ પડી રહી, અને જો બધા ઠંડા મગજના હોય ને તો છે ને આખું ગામ એને દબાવે. એટલે એક ગરમ અને એક ઠંડુ ઘરમાં હોવું જોઈએ. એવી જ રીતે તું ભલે ભોળો રહ્યો પણ તારી વહુ તો પાકી આવે. પપ્પા પણ હજી એક વાતનું તમને ખુલાસો કરવો હતો કે મમ્મી મારા લગ્ન નહીં થવા દે તો? નહીં થવા દેતો એટલે તું રાજી છો ને? બસ મારે તારી સંમતિ જોવે છે. તું તારા બાપની વિરુદ્ધ નથી જવાનો ને? તને પસંદ છે ને? અને હા હું એમ તને એ બધું જળ બુદ્ધિનો બાપ નથી કે તને એમ જ કહું તું લગ્ન કરી જ લે. હા તું એની હારે મુલાકાત કરી આય, કલાક એની સાથે વાત કરી લે અને એકબીજાના વિચારોની આપ લે થાય, એકબીજાનું વર્તન જાણો, સ્વભાવ જાણો, પછી તું મને ફાઇનલ ડિસિઝન દેજે. અને પછી તું આ પાડીશ ને પછી દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે તારા અને હેતરના લગ્ન વિધિ. હા પપ્પા તમારી વાત સાચી છે, વાત કરવી જરૂરી છે. હું એકવાર એમની સાથે વાત કરી લઉં. હા અને પછી હું તમને જણાવું કે મારી ના નથી, પણ કદાચ મારી સાથે વાત કરીને એ લોકો ના પાડી દે તો? એ ના નહીં પડે. કારણ કે સૂર્યને છે ને નિશાની આપવાની જરૂર નથી કે આ સૂર્ય છે એમ. એના તેજથી સૂર્ય ઓળખાઈ જતો હોય એની જેમ. એને કોઈ ના પાડવાનો સવાલ જ નથી. અને જો ના પાડી દે તો કાંઈ વાંધો નહીં, પછી કે આપણે કાંઈ જબરજસ્તી લગ્ન ન કરાવે એકબીજાના. અને તું ના પાડી દે તો એ તને છૂટી છે તમ તારે. પણ મને ભરોસો છે કે મારો દીકરો મારી મરજી વિરુદ્ધ નહીં જાય. ક્યારેય નહીં પપ્પા, ક્યારેય હા નહીં. બસ એમ. હું તમે કહેશો એમ જ કરીશ. હા ઠીક છે, હવે કામ પતાવ. હા હવે તારે જે પતાવવું હોય ને એ પતાય. હા એકવાર એને આવવા દે. હા એવો ડરાવીશ ને કે લગ્નની સામેથી ના પાડી દેશે, એટલે પપ્પાની આ બધી ઝંઝટ દૂર થઈ જશે. આટલી વાર કોઈ લગાડતું. જય શ્રી કૃષ્ણ. હાય હાય. હેતલ. હા તો ઘણા સમય પછી આપણે મળ્યા નહીં? હા એક ફંક્શનમાં ભેગા થયા હતા, કદાચ મને યાદ છે ત્યાં સુધી વર્ષો થઈ ગયા. સાચી વાત આ તારો ભાઈ ફાટેલો શર્ટ પહેરીને આવ્યો હતો. આખી પાર્ટીની અંદર છે ને તારા ભાઈના વખાણ થતા હતા. બધા ખબર નહીં કેમ એને જોઈને હસતા હતા. એ દિવસ આજે પણ મને નથી ભૂલાણો. એ દિવસ નથી ભૂલાણો તો કંઈ નહીં, પણ આજે તો થોડીક પરિસ્થિતિ સારી છે. ત્યારે તો બહુ જ ખરાબ હતી, પણ શું કરું, સંબંધ નિભાવવા માટે પણ આવવું પડે એમ હતું એટલે આવ્યા હતા. બરાબર છે. હવે તને તો ખબર જ છે કે આપણે શું કામ મળ્યા છીએ, કે તારા ઘરેથી અને મારા ઘરેથી વાત ચાલી રહી છે લગ્ન માટે. સાચી વાત. તો તને લાગે છે કે આપણા લગ્ન થશે? જુઓ,
મારા ભાઈએ તો કીધું છે કે તમે બંને વાત કરી લો, તમે બંને એકાબીજાના મન જાણી લો. જો તમને ગમે ને તો આપણે છોણ બોણ કંઈ નથી જોવાનું, બસ ડાયરેક્ટ મેરેજ જ કરી એ જ લેવાના. તો વાંધો છે. હવે તારી સાથે થોડી ઘણી વાત કરીને હું તને આખી જાણી લઈશ એમ કે તારા મગજમાં શું ચાલે છે. તે કંઈ પ્લાન બનાવ્યો હોય, તારા ભાઈએ કંઈ પ્લાન બનાવ્યો હોય કે આ લોકો રૂપિયાવાળા છે, ત્યાં જઈશ તો સુખી થઈશ. હા, જુઓ, મારો ભાઈ કે હું બેમાંથી ગમે એવા નથી. અને રહી વાત આ રૂપિયાવાળાની, તો વસ્તુ એ છે કે અમીર હોય કે ગરીબ, સ્વભાવ સારો હોવો જોઈએ. હું એક નંબરનો ખરાબ માણસ છું, પહેલાં જ કહી દઉં છું. આ મને બધા જ વ્યસન છે, બહાર રખડવા જોઈએ છે, મારી 5-10 ગર્લફ્રેન્ડ છે જેની સાથે હું હરું ફરું છું. અને રહી વાત તો હજી મારી કોઈ લગ્ન કરવાની મરજી નથી, છતાંય તે આ પપ્પાના લીધે થઈને મારે આ બધું હા પાડવી પડે છે. એટલે વિચાર કરી લેજે, આ ઘરમાં તું આવીશ તો ખોટું થશે, તું ના પાડી દે. જુઓ, હું મારા ભાઈના ઉપરવટ ના જઈ શકું. મારા ભાઈને એમ છે કે મારી બેન એક સારા ઘરમાં જાય. આ તમારા વ્યસનો છે ને, આઈ થિંક મેરેજ પછી છૂટી જશે. હા, તમે એવા ને એવા થોડી ના રહેશો. હા, તમે થોડા ઘણા તો સુધરવાનું નામ લેશો જ ને. તને ખબર ના હોય તો કહી દઉં કે મારાથી એક જણાનું ખૂન પણ થઈ ગયું હતું. હા, ખૂન મીન્સ કે મેં એક્સિડન્ટ કર્યો હતો, કાર લઈને જતો હતો, મેં બહુ દારૂ પીધેલો હતો અને અચાનક જ સ્ટેરિંગ ઉપરથી મેં હોશ ગુમાવી દીધો અને 5-1 જણા હતા એ બધા સાથે મેં ભટકાડી દીધી ગાડી, એમાંથી એક મરી ગયો. જો પણ એ વાતની જાણ કોઈને થવા નથી દીધી, એટલા રૂપિયા ખવડાવ્યા બધાને કે હું બહાર છૂટી ગયો છું. હા, તમે જે કર્યું છે ને એ તો બહુ ખોટું કર્યું છે. એવું નથી કહેતી કે તમે સાચું કર્યું, બટ ખોટું કર્યું ને તો પછી વિચાર કર. હા, તું મારી સાથે બધું જાણવા જ આવી છે એટલે મેં બધી વાત જણાવી દીધી. તમે જાણી જોઈને તો નથી કર્યું ને, તમે નશાની હાલતમાં હતા. યાર, બુદ્ધિ છે તારામાં? બુદ્ધિ? હા, આ ક્યારનો તને બધું કહી રહ્યો છું, બધી વાતને સીધી રીતે શું કામ લઈ છે? કોક વાતને સમજી વિચારીને બોલ. તમે આવી રીતના કઈ રીતે વાત કરી શકો? તમને આટલો પણ સેન્સ નથી કે ક્યાં કોની સાથે કઈ રીતે વાત કરવી? ઇટ્સ ઓકે, તમે જે કર્યું એ તમે ભોગવશો ને, હું નહીં. મને તો આ મેરેજ માટે મારી તો હા છે. તમારું શું કહેવું છે એ કહો ને, એટલે ખબર પડે. મારી હાથ છે એટલે હું તો તારી પરીક્ષા લેતો હતો. હા, આ જે કંઈ પણ બધું મેં કીધું ને એ બધું ખોટું હતું. હું તો બહુ ભોળો માણસ છું. હા તો સાચું? સાચે આ બધી વાત તું તારા ભાઈને કે મારા પપ્પાને નહીં કરતી. હા, જો હવે સમજાઈ જ ગયું છે મને કે હું ફસાઈ ગયો છું. એટલે ફસાઈ ગયા મતલબ? જો તમારી મરજી હોય ને તો જ થશે. મારી મરજી છે ને, મારા પપ્પાની મરજી એટલે મારી મરજી, અને મારા પપ્પાની વિરુદ્ધ હું કોઈ દિવસ ન જઈ શકું. એટલે હેતલ, મને તારો આ સ્વભાવ બહુ જ ગમ્યો. તું મારી પરીક્ષામાં પાસ થઈ છો, આપણે જલ્દી લગ્ન કરી લેશું. તું જા હવે, પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂરો જય શ્રી કૃષ્ણ ગળે પડવાની છે. આ તો માણસ છે કે શું હતું ખબર ના પડી. મમ્મી, હા, ભાવાનો ફોન આવ્યો. હા ભાવેશભાઈ. હા, અરે કાંઈ વાંધો નહીં. 15 દી પછીનું ગોઠવો તમ તારે, બરોબર? આપણે બહાર જવાનું છે પછી 2 જણા આવે છે. હું પાછો ફોન કરો ભાવેશભાઈ. હા, चिल्ला के सबको स्कीमें बता दो. અને આમાં હવે સ્કીમનું ક્યાં કાંઈ આવે પણ હું તમને ઈશારો કરું છું કે ફોન કાપી નાખો તો તમારે બોલવાની ક્યાં જરૂર હતી? ભાવેશભાઈને કેવું લાગે કે એની પત્ની એને વાત નથી કરવા દેતી ફોનમાં? એવું નથી. હું તમને ઘરમાં દબાવું છું ને કોઈને ખબર ન પડવી જોઈએ. તારા સ્વભાવની ખબર જ છે ને, પહેલી વાર ગયા તે આ આપણે તો શું છે, મારે ક્યાં કોઈના ઘરે ખાવા જવું છે? ખબર હોય તો ખબર હોય. તું પાછું બધાને મોઢે કહી દે ને જે હોય એટલે.
જો સમજે સવારનું મારું મગજ આમ પણ ખરાબ છે અને હવે તમે વધારે મગજ ખરાબ કરશો ને તો ઝઘડો વધારે થશે. કેમ આજ કામ વધારે હતા ઘરમાં કામ નહીં, તો જીવનમાં બોજ વધારે થવાનો છે અને એવો બોજ કે જે મારાથી સહન પણ નહીં થાય. લે જલ્દી વાત કર તું. આ પપ્પાજી ગાંડા થઈ ગયા છે, મગજનો આટો છટકી ગયો છે એમનો. કેમ હું છું હું તમને કાંઈ નો બનાવવાનું કહેશે કે ભજીયામાં ખાંડ નાખજો ને એવું કાંઈ કહેશે ને ભજીયા બહુ ભાવે છે એવું કાંઈ છું છે? પપ્પા આદિત્યભાઈ માટે છોકરી ગોતીને આવ્યા છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય. એના લગ્ન થઈ જાય તો એની ઉપરથી એક ભાર જાય ને. તમને ખબર છે ભિખારી છે એ લોકો, ખબર નહીં કોની છોકરીને પાસ કરીને લાવ્યા છે. મેં સાંભળ્યું છે કે બહુ ગરીબ છે. અરે ગરીબની દીકરી સાથે શું કામ લગ્ન કરવા જોઈએ? પછી તું આવા છે ને અત્યારના પોરમાં જોક્સ કેમાં મને બહુ દાંત આવે સમજી તું? સાચું કહી રહી છું. હે તો આપણે છે ને ઉપાધિ હું કામ કરશો? આપણે છે ને આદિન ના પાડી દેવું કે તું છે ને ના પાડી દે. તમને લાગે છે કે કોઈનું માને? આદિત્યભાઈ આ ઘરમાં કોઈની વાત નથી સાંભળતા અને એક આ પપ્પા તો એના કરતાંય જાય એવા છે. ખબર નહીં બાપ દીકરો બંને મળીને શું કરવાના છે. પપ્પાએ તો બહુ કરી છે હો. હા તો ખોટું કહેવાય ને. આ સોસાયટીમાં આપણી વેલ્યુ શું રહે? તો ક્યારની એ જ તો સમજાવવા માંગુ છું તમને કે આ સોસાયટીમાં વેલ્યુ શું રહે. અને આદિત્યભાઈ સારા દેખાય છે, ભણેલા ગણેલા છે, સ્માર્ટ છે, તો પછી સારી છોકરી ગોતવી જોઈએ ને. આ છોકરીને લાવવાની શું જરૂર હતી? વાત તો જે છે ને હે એને તો જેવી છોકરી જોઈ ને એવી મળી જાય. પણ હવે આને આ એમ આવું છે આનામાં છે ને બહુ દયા ભરી છે આ પપ્પા રહ્યા ને એમાં. પણ એ છે ને એ દયા છે ને એ બહાર કાઢવી પડશે એવું લાગે છે. તો ક્યારે કાઢજો? વાત કરો, સમજાવો એમને કે પપ્પા જે કરવા જાય છે ને એ ખોટું છે. હું એમ નથી કહેતી કે ગરીબ હોવું કાંઈ ગુનો છે, પણ આપણા સ્ટેટસનું આપણા લેવલનું તો કંઈક હોવું જોઈએ ને. હા એમ જ હોવું જોઈએ ને. આપણે ભિખારીને અહીંયા ઘરમાં રાખશું તોય આજુબાજુવાળા વાતું કરશે. આપણા હગાવાલામાં આપણી વેલ્યુ શું રહે? સાચી વાત છે તમારી. જો મેં તો આ વાત ઉપર બહુ વિચાર કર્યો છે. મને તો આઈડિયા બિલકુલ ફ્લોપ લાગે છે. હવે તમે વિચારો કે તમારે શું કરવું છે. લગ્ન બંધ રહે એવું કાંઈક કરવી તો. અને કા હું છે ને આદિને સમજાવું. બરાબર છે, હે પણ ક્યારે સમજાવશું? અરે આજ જ. ક્યારે હું? પપ્પા તો કાંઈ આપણી વાતમાં ધ્યાન નહીં દે. એને તો બસ દયા જ દેખાય. એનામાં કેટલી દયા ભરી છે ને એ જ નથી ખબર. હું 3 વાર નપાસ છો તો ને તોય પાછો ભણાવ્યો. એ કે હજી આ ભણશે. હું દવામાં 3 વાર નપાસ છો તો એ તો એને મારી ઉપર દયા કરી. એ કે બેટા હવે આવતા વારે એ કે વધારે મહેનત કરશે. પણ આ બેટો થોડો મહેનત કરે. આપણે તમારી વાત કરવા નથી બેઠા અહીંયા. ખબર છે ઠોઠ છો એક નંબરના. જિંદગીમાં કાંઈ કર્યું નથી, મહેનત કરીને ઘર ચલાવવાનું રહેશે. આપણે અલગ થઈશું ત્યારે. અત્યારે તો પપ્પાના પૈસા પર મોજ કરો છો, પણ જો એ બધો પ્રશ્ન પછીનો છે. આગળ શું કરવું એ અત્યારે શું કરવું ને એ વિચારો. અત્યારે તો આ લગ્ન જેમ બને એમ બંધ રાખવાના છે. બીજું તો હું હે હા હગાઈ થાય એટલે લગ્ન એ મને ખબર છે કે મહિનામાં પાછા લગ્ન ગોઠવશે. તો મમ્મી નથી કાંઈ કહેતા? હે મમ્મી બિચારા મારી જેમ બકબક કર્યા કરે. તમે મારું સાંભળો તો પપ્પા મમ્મીનું સાંભળે. તો પછી મમ્મીનું જો પપ્પા ન સાંભળતા હોય તો મારું તો ક્યાંથી સાંભળે? હે પણ તમે એકવાર વાત તો કરી જોશો ને. 1 મિનિટ મને એક વિચાર આવે છે. શું? કદાચ આદિના જીવનમાં 2 લગ્ન લખ્યા હોય તો આપણને શું ખબર? તમે છે ને તમારી બકવાસ છોડો અને જે કરવાનું છે ને એ કરો. હા તો હું છે ને આગળનો પ્લાન વિચારું છું. કારણ કે આ પપ્પા છે ને એ નથી સમજે એમ. સમજી તો એ આવે ને પછી હું કહું મહિના દીવે એને ઘરની બહાર કાઢવાની. પછી પૈસાવાળાની છોકરી હોય ને એને યારે ચૂપ રહ્યો ને તમે. તો ઓલા ભાવે સાથે તો હવે બંધ રાખવું ને. ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા ઘડિયાળમાં 8:30 વાગ્યા છે. મારી 4 રૂમમાં નહોતી આવી એટલે મને લાગ્યું કે દૂધ બગડી ગયું છે, દૂધ મળ્યું નથી કે શું થયું છે. ના ના, એમાં એવું છે ને કે તમારી ચા આપવા આવતી હતી ત્યાં મમ્મી આવી ગયા એટલે મમ્મીએ ચા માગી તો મમ્મીને આપી દીધી અને તમારા માટે બીજી બનાવી છે. તો મમ્મીને શું કામ પહેલાં ચા આપી? પહેલાં મને આપવી જોઈએ ને. તને ખબર જ છે કે હું ચા પીધા વગર રૂમની બહાર નથી નીકળતી, તો પછી શું કામ મને અહીંયા બહાર ધક્કો ખવડાવ્યો? તમારી વાત બરાબર છે કે પહેલાં તમને ચા આપવી હતી
પણ મમ્મી આવી ગયા તો મારે મમ્મીને પણ ના પાડવી જોઈએ ને. મેં એવું નથી કહ્યું કે ના પાડવી જોઈએ. એ આપણા ઘરના વડીલ છે, એ માગે એ વસ્તુ હાજર તો કરવી હું પડે. કોણ છું આ ઘરની? તારા માટે જેમ મમ્મી વડીલ છે ને એમ હું પણ વડીલ હોવી જોઈએ, કારણ કે હું તારી જેઠાણી છું, આ ઘરની નોકરાણી નહીં. મેં ક્યાં કીધું કે તમે આ ઘરના નોકરાણી છો? અને મમ્મીએ ચા માગી, મમ્મીને ચા આપી, એમાં શું થઈ ગયું પણ ભાભી? હવે લેક્ચર ઝાડવાનું બંધ કર અને કહે કે ચામાં કેટલી વાર લાગશે. વાર તો લાગશે, કારણ કે ભાખરી બનાવવાની બાકી છે. આ ચા બની છે, પણ તમારે તો ચા નાસ્તો સાથે જોઈએ છે એવું કીધું હતું ને. કેટલા વાગે ઉઠી હતી? 6 વાગે. તો ખબર પડવી જોઈએ ને કે હવે આપણે સાસરે આવ્યા છીએ, આપણા બાપનું ઘર નથી. વહેલું ઉઠી જવાનું. કાલથી છે ને 5 વાગે ઉઠી જજે, અને હું ઉઠું ને ફ્રેશ થઈને તને એકવાર અવાજ કરું ને તો મારો નાસ્તો રૂમમાં આવી જવો જોઈએ. પણ ભાભી, હું વહેલા જ ઉઠું છું, પણ ખાલી કાલે લેટ થઈ ગયું. આ બધા કપડાં સંકેલીને મૂક્યા, એમાં થોડુંક લેટ થઈ ગયું. આ બધું કામ બાકી છે. એટલે સુવામાં લેટ થઈ ગયું એટલે ઉઠવામાં પણ લેટ થઈ ગયું. જો આ બધા બહાના તારી પાસે રાખજે. અમે પણ જ્યારે શરૂઆતમાં આવ્યા ને તો આટલું જ કામ કરતા હતા. ફક્ત 4 કે 5 કલાકની ઊંઘ થતી હતી મારી, કારણ કે આટલું મોટું ઘર, આટલા બધા ઘરના સભ્યો. ભાભી, તમે આવ્યા ત્યારે મમ્મી તમને મદદ કરાવતા હશે, પણ કાલે મેં તમારી પાસે હેલ્પ માંગી તો તમે મારી હેલ્પ ના કરી. તો આટલું બધું આખા ઘરનું કામ હું એકલી કઈ રીતે કરું? તો મને શું કહે છે? મમ્મીને કે જઈને, પપ્પાને કે, તારા પતિને કે. ભાભી, તમે આવો કેમ બિહેવિયર કરો છો? મેં તમારું શું બગાડ્યું છે? સવાર દિવસ બગાડ્યો છે તે મારો. સવારમાં મને ચા ન મળે ને એટલે મને બહેસ કરવી ગમતી નથી, અને ઉલટાની તું હવે બહેસ કરીશ તો વધારે ઝઘડો થશે આપણી બંનેની વચ્ચે. તો તમને ચા પીવી હતી તો તમે આવીને બનાવી લેત ને. હા, મારી વાટે કેમ રહ્યા? અને મારી વાટે રહ્યા, ઇટ્સ ઓકે. અને મેં તમને ચા આપવાની ના પણ નથી પાડી. બોલી લીધું. આ ક્યારની ચપડ ચપડ કર્યા કરે છે તો ખબર નથી પડતી કે તું કોની સામે બોલે છે, શું બોલે છે. જો ભાભી, મેં કંઈ ખોટું નથી કીધું. હા, તમારે સવાર મારા લીધે તમારી સવાર બગડી છે તો તમે આવીને ચા બનાવી શકતા હતા ને. પણ નહીં, તમારે ઓલું કહેવાય છે ને કે કોક ઉપર જીવવું છે. કોક ઉપર જીવવું છે? સિરિયસલી તને શું લાગે છે હું કોઈક ઉપર જીવું છું? ચાલ ચા હું બનાવી લઈશ. તમે હેતલ, આજે જે ઊંચો અવાજ કરીને બોલી છે ને એ બીજી વાર મારી સામે ન બોલતી. પહેલી અને છેલ્લી વાર જાતી કરું છું. તને શું લાગે છે હું તારા પર જીવું છું? સિરિયસલી બિલકુલ નહીં. આ તો મમ્મીએ મને કહ્યું હતું કે આટલા વર્ષોથી કામ કરે છે, હવે તું પણ થાકી ગઈ હોઈશ, તારે પણ આરામની જરૂર હશે, તો નવી વહુ આવી છે ને તો થોડા દિવસ આરામ કરી લે. હા, તો મેં ક્યાં ના પાડી તમને? હા, થોડુંક લેટ થઈ ગયું એમાં શું થઈ ગયું? હા, રોજની તો વાત નથી ને ભાભી. પતિ એવું તારું લેક્ચર. આજ પછી મારો ચા નાસ્તો હું જાતે બનાવી લઈશ. તારે મારો ચા નાસ્તો બનાવવાની કોઈ જરૂર નથી, અને મહેરબાની કરીને મને બોલાવતી તો બિલકુલ નહીં. ભાભી, મારો કહેવાનો મતલબ એ નહોતો. હું તમને હમણાં ચા નાસ્તો બનાવીને આપું છું. જુઓ, તમે કંઈ ના બનાવતા, આ ઘરના બધા જ કામ હું કરીશ. બસ. તો બોલે છે શું કામ? અત્યાર સુધી તને ખબર જ હતી કે ઘરના કામ મારે જ કરવાના છે, તો બોલીને આંખે શું કામ થઈ? સોરી, તમને ખોટું લાગ્યું હોય તો, અને મારાથી વધારે કહેવાય ગયું હોય તો. તમે મારાથી મોટા છો, મારે તમારી રિસ્પેક્ટ કરવી પડે. ખોટું લાગ્યું હોય તો સોરી ભાભી, માફ કરી દેજો. ઠીક છે હવે આટલી બધી માફી માંગવાની કોઈ જરૂર નથી. આજ વખત જાતી કરું છું, બીજી વખત ધ્યાન રાખજે. અને કાલથી 8 થી 8:30ની વચ્ચે મારો નાસ્તો રૂમમાં પહોંચી જવો જોઈએ. હવે કોઈ એક્સક્યુઝ સાંભળવામાં નહીં આવે. સારું, વાંધો નહીં, પહોંચી જશે. રોજ સવાર પડે સાંજ પડે ને કાંઈ માથાકૂટ. મીરા, હા કેમ મોઢું ચડાવીને આવી છે? કેમ? રસોડામાં કઈ અવાજ સંભળાયો નહીં હોય તમને? સંભળાતો જ હતો, પણ મને એમ હતું કે હશે કંઈક વાત. હવે એવી રોજ આમ કાન દઈને રસોડામાં સાંભળ્યા કરું તો શું કરું? બીજું સાંભળવું પડે મમ્મીજી. જ્યારે ઘરમાં આ વાળાવાળાની બે વહુઓ ભેગી થાય ને તો બધું સાંભળવું પડે. સાંભળો છો પણ જવાબ નથી આપતા. વેરી ગુડ. એવું નથી, હું આવતી જ હતી ત્યાં, પણ મારે થોડુંક કામ આવી ગયું ને બહાર, તો બહાર ગઈ હતી ને પાછી બેઠી હું અહીંયા. શું થયું તું મને કહીશ? ખબર નહીં, આ આખી દુનિયાના કામ તમારે જ કેમ હોય છે? હવે ઘર લઈને બેઠા હોય, ઘરના વડીલ હોય તો કોઈક બોલાવે તો બહાર તો જવું ને. આ તો રોજનું થયું. મમ્મીજી, આ હેતલ છે ને એ 1 નંબરની વાહિયાત વ્યક્તિ છે.
રસોડામાં જઈને ચા માંગી તો મને લેક્ચર આપવા માંડી કે પહેલાં તમારું કંઈ કામ નહીં થાય, પહેલાં મમ્મીજીનું કામ થશે, તમે ઘરમાં મોટા નથી, મમ્મી મોટા છે. કેમ મારું કોઈ અસ્તિત્વ નથી આ ઘરમાં? કોણે કહ્યું તને? તું તારા મનથી કેમ વિચારી લે છે કે તારું આ ઘરમાં કોઈ અસ્તિત્વ નથી? એ તને કહ્યું? હવે તો કયા કરે. હવે એને શું ખબર પડે કે મોટા ઘરમાં કેવી રીતના રહેવાય એમ? હું તને એમ કહું છું કે આ ચોલમાંથી આવી હોય, ગરીબાઈથી આવી હોય તો એને આ ઘરમાં ન ખબર પડે, પણ તારે તો એને ખબર પડાય ને કે કેમ રહેવાય. અને એ શું કહે છે કે મમ્મીનું પહેલાં કામ કરવું પડે. તો તું એ જેઠાણી જ છો ને, તો મારી જગ્યાએ તારું વહેલા કામ કરી નાખે તો મને ખોટું નહીં લાગે. તમે એ જ કહ્યું એને કે હું મોટી છું, કદાચ તું મારું કામ પહેલાં કરે તો શું ફરક પડે. અને આમ પણ આ થોડા દિવસથી તબિયત ખરાબ રહી છે મારી, એટલે હું કામ નથી કરી શકતી, બાકી બધા કામ હું નહોતી કરતી. વાહ, તબિયત ખરાબ રહે એટલે તારે કામ નહીં કરવાના, તો પછી તબિયત સારી હોય ને ત્યારે નહીં કરવાના, સમજી? અને તું આ ઘરે જેઠાણી છો ને તો જેઠાણી તરીકે રહે ને. આ જ્યારે નહોતી આવી ત્યારે તું મને શિખામણ આપતી હતી કે બાજી આપણા હાથમાં છે, તો બધું ક્યાં ગયું તારી શિખામણ ને તારી બધી એડવાઇઝું? વધારે બે શબ્દો કહેત ને તો જા દાદીભાઈની પાસે કહેવા માટે, અને ખોટો ઝઘડો થાત એટલે તમારી પાસે આવી છું વાત લઈને. એટલે એ આદિત્યને કહે અને ઝઘડો થાય ઘરમાં એમ? હા, મેં આદિત્યને પહેલેથી પઢાવી રાખ્યો છે, સમજી? અને કાંઈ પણ એ કહેવા જશે ને તો એનો પક્ષ નહીં રહે, એ હંમેશા આપણો જ પક્ષ લેશે. જો મમ્મીજી, આ લપ મારે વધારે નથી કરવી. આ ઘરમાં તકલીફ પડતી હોય મારા હોવાથી તો પછી હું મારા મમ્મીના ઘરે જતી રહું. હવે આ પાછું કોથળમાંથી બિલાડું કાઢ્યું. આ મમ્મીને ઘરે જવાની શું જરૂર છે? અહીંયા કઈ તને તકલીફ છે? તકલીફ જ છે ને, આને તકલીફ જ કહેવાય મમ્મીજી. જ્યારે કોઈ વ્યક્તિ આપણને સમજી ન શકે ને એને તકલીફ જ કહેવાય. એ ભલે સમજી ન શકે, પણ હું તો તને સમજું છું ને. આ હસકો તો તને સમજે છે ને. અને તું ને હસકો આ ઘરમાં મોટા છો કે મને એ ખબર નથી પડતી. આ તમારે બેને કાંઈ નિર્ણય નથી લેવાતો? એવું જરૂરી છે કે હું તમને કાંઈ કહું અને પછી તમે આગળ વધો? તો શું કરીએ મને કહેશો તમે? એ જ કે તારે આ ઘરમાંથી નથી જવાનું. હું હેતલને વાત કરી લઈશ. ક્યારે કરશો વાત? હવે કરીશ ને. આ તે મને કમ્પ્લેન કરી તો હું એને કરીશ વાત. પણ હું તો એમ કહું છું કે મારે કમ્પ્લેન્ટ કરી જ શું કામ પડે મમ્મીજી? પહેલેથી જ તમે એની લગામ પકડીને રાખી હોત તો આ દિવસ ના આવત. હા, આ 24 કલાક તારા સસરા ઘરમાં હોય છે. આ ક્યાંક બહાર જાય ને તોય તે એને સીધી કરું. પણ તને ખબર છે આ તારા સસરા કેટલા ભોળા દિલના છે? આ એટલે તો આ પ્રદીપની બેનને આપણા ઘરમાં મૂકી, નગર હારા ઘરની ન લઈ આપણા લેવલની. જે હોય તે. જો આ પહેલી અને છેલ્લી વાર રાવ કરવા આવી છું, હવે રાવ કરવા માટે નહીં આવું. હવે કાંઈ લપ થશે ને એટલે સીધું જ આ ઘર મૂકીને હું ભાગી જઈશ. હવે આવી નોબત આવીને એટલે હું આ ઘર મૂકીને જતી રહીશ. મારે આ ઘરમાં રહેવું જ નથી. હવે ક્યારેય આવી નોબત નહીં આવે. આ ઘર છોડીને તારે જવાનું ક્યાંય નથી. અને ઘર છોડીને જશે ને તો આ તારી દેરાણી, સમજીને? સમજી ગઈ. પણ હવે જેમ બને એમ જલ્દી તમે એને સમજાવી દો કે આ જે કરે છે ને એ આ ઘરમાં નહીં ચાલે. અહીંયા ઓલરેડી 2 મહારાણીઓ રહી છે, એને મહારાણી બનવું હોય ને તો વાર લાગશે. સારું, હવે આ ગુસ્સો શાંત કરી અને રૂમમાં જઈને આરામ કર જા. આરામ આરામ તો આરામ છે આ ઘરમાં. મમ્મી, તને એટલી બધી હિંમત આવી ગઈ છે હા કે મારી મોટી બહુને જેમ ભાવે તેમ બોલે છે? મમ્મી શું થયું છે? વાહ મમ્મી, શું થયું છે? કેમ તને નથી ખબર કે ઘરમાં શું થાય છે ને શું નહીં? અને કરનારી તું જ છો. મમ્મી મેં કોઈને કંઈ નથી કીધું. હા તમે કેવી વાત કરો છો? અને મને કંઈક વાત કરશો તો ખબર પડશે ને કે મારી શું ભૂલ છે. હા કહું, વાત તને બધી માંડીને કરું કેમ કે તને તો કાંઈ ખબર નથી. તારું તો બધું એવું કામ છે ને કે 1 સેકન્ડમાં જે કાર્ય કર્યું હોય ને તો બીજી સેકન્ડે ભૂલી જાય છે. આ યાદ શક્તિ ભગવાને આપી નથી કે આપી છે તો ઉપયોગ નથી કરવી? મમ્મી કાંઈ કામ કરવાનું રહી ગયું છે, ભૂલાઈ ગયું છે કંઈ. આ રસોડામાં મારી મોટી વહુ આવી હતી તો તે એને શું કીધું? હા મમ્મી એની પહેલાં તમે ચા માગી લીધી એટલે મેં તમને ચા આપી દીધી. તાપવાની મને પેલા ચા, અને પછી એ તારી જેઠાણી છે એટલે પેલા એનું કામ મને તો કરવાનું. એ નથી સમજાતું કે પહેલાં તમને ચા આપું કે એને ચા આપું. બંનેને એક સાથે આપવાની. એ તારો પ્રશ્ન છે કે તારે અમને બંનેને કેવી રીતે
આ સાચવવા. જો મમ્મી, મને ખબર નહોતી. હું એ ચા ભાભીને દેવા જ જતી હતી, પણ મને એવી ખબર નહોતી કે તમે પણ આવશો. અને કાલથી આવી ભૂલ નહીં થાય. મેં કાલથી ભૂલ નહીં થાય, થવી પણ ન જોઈએ. આ મોટા ઘરમાં આવ્યા છો ને પરણીને, તો એના નીતિ નિયમો ખબર હોવા જોઈએ કે કેમ રહેવાય. અને આમાંય આ ગરીબ લોકોને ખબર જ નથી પડતી કે અમીરના ઘરમાં લગ્ન કરીને જાય ને તો કઈ રીતે જીવાય અને કઈ રીતે રહેવાય. સાંભળો, ગરીબ ગરીબ શું કરો છો? હા, એક દિવસના સમયે તમારી હાલત પણ મિડલ ક્લાસ જ હશે. હેતલ, આજ પછી તે આંગળી ચીંધી બીજી વખત ચીંધતી નહીં. મારા જેવી ભૂંડી કોઈ નથી. જો મમ્મી, હું આ ઘરમાં વહુ તરીકે આવી છું. વહુ તરીકે નહીં, આ તને વેમ છે કે છે ને તું વહુ તરીકે આ ઘરમાં આવી છે, પણ અમે તને ક્યારેય વહુ તરીકે સ્વીકારવાના નથી અને સ્વીકારશું પણ નહીં. તું તારા મનના વહુ જે પદવી લઈને બેઠી છે ને વહુની, એ ભૂલી જ જશે. આ તો તારા સસરાના કારણે તને આ ઘરમાં લાવવી પડી, નહીં તો મારા મીરાનો, મારા હસકાનો અને મારા આદિત્યનો ક્યારે આવો વિચાર નહોતો કે તને આ ઘરમાં લાવવી. એટલે તું આ વહુ તરીકે નહીં, પણ ફક્ત ને ફક્ત આ ઘરમાં કામવાળી તરીકે રહીશ, સમજીને? મમ્મી, તમે લોકો મારી સાથે આવો કેમ વ્યવહાર કરો છો? બસ અમને મજા આવે છે કે મારા પતિ પરમેશ્વર એક ગરીબ ચોલમાંથી ઉઠાવીને એક છોકરીને એના દીકરા સાથે લગ્ન કરાવીને આ ઘરની વહુ બનાવી છે. એટલે અમને હેરાન કરવાની મજા આવે છે. પણ તને કંઈ તકલીફ હોય તો પિયર જઈ શકે છે, અમને કોઈ વાંધો નથી. હું તો મારા આદિત્યના બીજા લગ્ન કરાવી દઈશ, અને એ પણ અમારા લેવલની છોકરી સાથે. તમને શરમ નથી આવતી? હજી તો હમણાં અમારા લગ્ન થયા છે અને ત્યાં તો બીજા લગ્ન કરાવવાની વાત કરો છો. તો શું તો મમ્મી? માન્યું કે હું ગરીબ છું, ગરીબ ઘરમાંથી આવી છું, પણ સાવ એવી વ્યક્તિ નથી કે તમે મને જે સમજો છો. અને રહી વાત આ પૈસાવાળા લોકોની ને, તો પૈસાવાળા લોકો તમારી જેવા જ હોય છે. જોઈ લીધું મેં આજે. એની કરતાં ગરીબ ભલે અડધો રોટલો ખાય પણ સુખી અને શાંતિથી રહે છે. તો સુખી અને શાંતિથી રહેવા માટે તારા ભાઈ ઓલા પ્રદીપિયાને કહેવું જોઈએ ને કે મારે એ ઘરમાં નથી જવું. ત્યાં તો હરખ નહીં માતો હોય કે હું ગરીબાઈથી જીવી છું, પણ હું સાસરે જઈશ, લીલા લેર કરીશ. પણ તને ખબર નથી કે તારા ભાઈએ બહુ મોટી ભૂલ કરી છે જીવનમાં, અમારા ઘરમાં હા વહુ બનાવીને. જો મમ્મી, તમારે મને જે કહેવું હોય ને એ કહી દેજો, બાકી મારા ભાઈનું કંઈ ના બોલતા. કહીશ, 575 વખત કહીશ કે તારો ભાઈ ભિખારી છે, ગરીબ છે, ભિખારી છે. મમ્મી, તમે ભાભીને હથેળીમાં રાખો છો અને મને આવો ભેદભાવ શું કરવા? એટલા માટે જ તલવો કે મારી મીરાઓ ગરીબ ઘરની નથી, એ અમીર ઘરની છે. અને એના પપ્પાએ ઘણો બધો કરિયાવર આપ્યો છે અને હજી પણ આ વારે તહેવારે કંઈક ને કંઈક વસ્તુ ઘડાવી દે છે સોનાની. અને તારા ભાઈને છે તેવડ એવી, હા? અને મારી સામે જીભ નહીં ચલાવતી, બરાબર? આ જીભ છે ને 32 દાંતની વચ્ચે રાખજે તારી. ત્યાં નીકળ અહીંયાથી. શું છે? કંઈ કામ છે તારે? શું થયું? કેમાં મોઢું ચડેલું છે? કાંઈ નથી થયું. કામ હોય બોલ. કામ તો ઘણું છે, પણ પહેલાં તમે તો કહો થયું છે શું? જે ન થવાનું નહીં. ન થવાનું એટલે? આદિ, આ તારી ઘરવાળી કહ્યું હતું ને મેં તને લગ્ન પહેલાં જ કે આવી ઘરમાં નથી જોતી, પણ તે મને કેટલા બધા જુગાડ બતાવ્યા હતા, અજમાવી લીધા છે, પણ કાંઈ ફરક નથી પડતો. શું કરવાનું થાય છે હવે? આવી રીતના જો રહેશે ને તો મને એમ લાગે છે કે આટલા મોટા બંગલામાંથી પાછા ચોલમાં વયા જશો. તમારો ત્રાસ ઓછો પડે છે? હા, તમે જેવી રીતે મોઢું ચડાવીને બેઠા છો ને એના પરથી ખબર પડી જાય છે કે તમારી વાત કે તમે જે કંઈ પણ કરો છો ને
એનો એના પર કોઈ અસર નથી થતો. એટલા માટે ભાભી અને તમારે કંઈ અલગ વિચારવું પડશે, અલગ કરવું પડશે. અને બધું મારે શીખવાડવાનું? હા હા, જુઓ, કંટાળી તો હું પણ ગયો છું. હજારથી લગ્ન થયા છે ને ત્યારથી તમારા બધા કરતાં વધારે હેરાન હું થાઉં છું. હા, સવારે જાઓ ને ત્યારે મને પૂછપરછ કરે, વહેલા આવી જજો, આમ કરજો, તેમ કરજો, ફલાણું ઢેકણું. સાંજે ઘરે આવું ત્યારે પણ હેરાન કર્યા કરે છે. અને મારે છે ને એની સાથે વાત કરવી, એનું મોઢું જોવું મને બિલકુલ ગમતું જ નથી. તો પછી તારાથી કાંઈ થાય એમ નથી. હું શું કરું? હે, હું કંઈ પણ કરીશ અને પપ્પા જો જોઈ જશે ભૂલમાં પણ, તો હું તો આંખે થઈ જઈશ ને. તકલીફ જ આ છે ને, તારો બાપો હવે 24 કલાક મને એમ લાગે તાકીને બેસે છે સીસીટીવી કેમેરાની જેમ, કે આ લોકોને હેરાન નથી કરતા ને. હું એમ કહું છું કે આ ઘરમાં આ જ્યારથી આવી છે ને ત્યારથી ઘરમાં ઝઘડા થાય છે. આ 8 દિન સુધી કોઈથી થતા હતા, તારી ભાભી આવી ત્યારે આ રસોડામાં કાંઈ કામ નથી કરતી. 3 વખત કેવું પડે કે એક ને એક કામ, એક એક કામમાં ધડા ખોટું નથી. નહીં બોલો, ખોટું નહીં બોલો, બધી ખબર છે. તમે એકને એક કામ 2 વાર કરાવો છે એની પાસે, એટલે હા, મને બધી જાણ છે. એ બધા કામથી કંઈ ફરક નહીં પડે. આટલા ત્રાસથી એને કોઈ અસર નથી થતી. ડઠ્ઠર માણસ છે. એને છે ને એક કામ કરો, હું ઝેર લાવી દઉં છું, પાઈ દો. યાદી મારી નાખો ને. ના, કેમ? ન થાય. આ છુટકારો જોઈએ છે ને તમારે ને મારે, તો આમને નહીં મળે. બુદ્ધિ વગરના જો દવા લઈને પાઈ દેશો ને એને કાંઈક થઈ ગયું ને અને આ રિપોર્ટ આવશે પોલીસના ત્યારે ખબર પડી દેશે. આખી જિંદગી છે ને જેલમાં કાઢવી પડશે. તો પછી હું તો કહું છું કે કેરોસીન છાંટીને સળગાવી દો. આ ગેસનું સિલિન્ડર ફાટ્યું હતું, રસોડામાં કામ કરતી કરતી બળી ગઈ, કામ પતે. વાહ દીકરા વાહ, આ તારી પાસે જુગાડ તો છે પણ એકદમ બકવાસ. હવે આ બધું કરવા જશો ને તો મર્ડરના કેસ લાગશે. અને સીડીમાં તેલ ઢોળી દો અને પાડો ત્યાંથી નીચે, માથું બાથું ફૂટી જાય, હેમરેજ થઈ જાય, મરી જાય. આવા બધી આઈડિયા પહેલા વિચારી હોત ને તો અત્યારે જે આપણે ઝઘડામાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ ને, આ ઝઘડા તો એક બાજુ ગયા પણ આ જેલની હવા ખાશું. પપ્પાને કહો ને, હેતલની ફરિયાદ કરો કે હેતલ ઘરમાં આવું કરે છે, આપણા ઘરમાં સેટ નથી થતી. હા, એવું બધું કહો, પપ્પાને ચડાવો ને. એને ચડાવશો તો કંઈ ફાયદો થાય તો તારા બાપને પહેલા જ ના પાડી હતી કે હવે આ ભિખારાની ઘરની બેન નથી લેવી, તો પછી શું કામ લાવે? જો માન્યા હોત મારી વાત તો હું તને એમ કહું છું કે તું જેતલને કંઈ કહે ને, તું નથી કહી શકતો એટલા માટે તો હું તને ફરિયાદ કરું છું. મને લાગે છે કે તમારા લોકોથી કાંઈ નહીં થાય. આ જે કંઈ પણ કરવું પડશે ને મારે જ કરવું પડશે. આ વાતો ખાલી તમે મોટી મોટી કરતા હતા પણ તમારી વાતોનો કોઈ અસર નથી થતો. મોટી મોટી વાતય કરી અને મોટા મોટા વિચારો પણ કર્યા, પણ તને પહેલાં પણ કીધું ને અત્યારે પણ કહું છું કે જ્યારે આ વિચારો ને મગજ ને બધું બંધ થઈ જાય ને ત્યારે તારી પાસે આવવું પડે છે. અને મીરા વહુ પાસે, હવે મીરા વહુ પણ કંટાળી ગઈ છે. આ એની પાસે જે પણ જુગાડ હતા ને એ બધા અપનાવી લીધા છે. કામ કરવું છે. મારો એક જાણીતો મિત્ર છે, હા, એની ગુંડાઓ સાથે દોસ્તી છે. હેતલને ત્યાં આપી દેવી છે, વેચી દેવી છે. આપણે કહીશું કે કોઈ કિડનેપ કરી ગયું, ખબર નહીં કોણ કરી ગયું હશે, અને ત્યાંથી કોઈ દિવસ કોઈ બહાર ના આવે. આખી જિંદગી ત્યાં ત્યાં જ રહેવું પડે. તારે જે કરવું હોય ને એ વિચારી લેજે, પછી મને કહેજે, બરાબર? હા બસ જો નીકળું જ છું. હા એ હા, ઓકે. હા, ન ભૂલાય, ન ભૂલાય. સારું શું યાદ કરાવ્યું. મારું બેગ લાય તો. વર્ષોથી બેગ તો કદી લઈને જાય જ નહીં, બેગ મારે જ આપવાનું રહે છે. ઊભા રહ્યો, આ ઓફિસે જાઓ ને એ પહેલાં મારે તમારી હારે વાત કરવી છે. હું વાત કરવી છે? હા, ગમે ત્યારે વાત કરવાનું કહું ને તમે મગજ તળ રાખીને કેમ જવાબ આપો છો? આ પ્રેમથી જવાબ આપતા નથી આવડતા? બસ પ્રેમની ભાષા શીખવી છે એમ ને? તને વળી પ્રેમમાં બહુ ખબર પડે. હું કે હેતલના લગ્ન થયા ને ત્યારનો હું જોઉં છું, તું એની અરે ક્યારે પ્રેમથી તે એની અરે ક્યારે પ્રેમથી વાત કરી એમ કે ને. હું રસોડામાં તમે બે વાત કરતા હો ને હું આ બધું સાંભળતો હો.
બસ જ્યારે હોય ત્યારે એને વડકાશ ભરવા, ખીજાવવું, ગુસ્સો કરવો અને નાની નાની વાતમાં એની ભૂલ કાઢવી. અરે એ મા બાપ વગરની દીકરી છે, હું કામ એને હેરાન કરે છે? મા બાપ વગરની દીકરી છે ને એટલે જ આ ઘરમાં રહી છે. અને તમે હું આ ઘરમાં ધ્યાન ઓછું આપો છો, તમને વધારે રસોડામાં ધ્યાન હોય છે કાં? અરે એ શબ્દો પડે ને કે ભમરાળે સોન, આયા ક્યાં ગુડાણી ને એવા શબ્દો જ્યારે પડે ને ત્યારે તો આમ મને એમ થાય છે કે તને અત્યારે ત્યાં ઘરની બહાર કાઢી મૂકું, પણ હું મજબૂર છું, મારી આબરૂ જાય. અને બિચારી એની તો જો, એની ખાનદાની જો, હેતલની, એણે મને ક્યારેય એવું કીધું નથી. આ તો મને એવું લાગે છે ને એટલે હું કહું છું. બસ લ્યો હવે, હેતલના ખોટા વખાણ કરવાની કોઈ જરૂર નથી. આ મોટી વહુ તો છે જ ને, આ કેટલા વખતથી આવી છે આ ઘરમાં? કોઈ દિવસ આ લોકો કંકાસ થયો છે? આ તમારી આ હેતલ વહુ આવી છે ને ત્યારથી સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક કંકાસ હોય જ છે. અને કોઈક વાર મને એમ લાગે છે કે તમે આખો દિવસ રજા એટલે પાડતા હશો નોકરીએ જવાની કે તમે આ ઘરમાં ધ્યાન રાખો. અરે કંકાસ એ નથી કરતી, કંકાસ તમે બધે કરો છો. તું તો એની હાહુ છો, હાહુ માં સમાન કહેવાય. અરે એ મા વગરની દીકરી છે, તારે તો તારી જાતને ભાગશાળી માનવી પડે કે તને મા વગરની દીકરી વહુ તરીકે આવી છે. આ બસ લ્યો હવે, આવા ભાગ્યને ક્યાં નાખવા ચૂલામાં? એની કરતાં તમારી મીરા વહુ છે ને એવી વહુ લાવ્યા હોત ને તો સારું હતું. ના પાડતી હતી એ ભિખારી પ્રદીપની બેન નથી લાવી ઘરમાં. મારી નાની મારી વાત. હજી આ તો સારું છે એ બહાર ગયા છે, બાકી એ જો આ ઘરમાં હોય ને તો સાંભળીને એ બિચારીને કેટલું દુઃખ થાય. તો જો થાય તો થાય, હું તે અહીંયા ઘરમાં નહીં રહી જ ને, એને ભાઈ પાસે વહી જાય ને પાછી પિયર તો જવા દો ને, જાય તો રોકવાની નહીં. જો એક વાત તું કાન ખોલીને સાંભળી લેજે. હેતલે કોઈ દિવસ જો આ ફરિયાદ કરીને કે મને આ એ લોકો હેરાન કરે છે, ત્યારે મારીથી ભૂંડો કોઈ નથી. હેરાન કરતા હોય તો કહે ને તમને. કોણે કીધું એને હેરાન કરું છું? આ તો બધી મનની ભડાસ કાઢું છું તમારી પાસે. આ ઘરના કામ કરતા નથી આવડતું. હા તો તારે શીખવાડાય ને. હું એમ ક્યાં કહું છું કે એને બધું આપણે જો ઘરની હરેક ઘરની રહેણી કહેણી અલગ અલગ હોય. કોઈક ઘરમાં આવી રીતે રસોઈ થતી હોય, કોઈ ઘરમાં આવી રીતે રસોઈ થતી હોય, કોઈમાં આ ટાઈમે કામ થતું હોય, બીજા ઘરમાં વળે આ ટાઈમે કામ થતું હોય. તો આપણે આપણા ઘરની રીત રસમ બધી એને શીખવાડવી પડે. નાની કીકલી તો છે નહીં. નાના છોકરા હોય એને પેન પકડતા ન આવડતી હોય તો એના શિક્ષક આંગળી પકડીને કરાવે, હાથ પકડીને કરાવે કે બેટા આમ કરીને આમ ઘૂંટવાનો એકડો. એટલી નાની તો છે નહીં કે એને હાથ પકડીને કહું કે તું કપડાં આવી રીતના ધો, વાસણ આવી રીતના ધો. બધું એને આવડતું હોય, હું કામ તું એને ખોટે ખોટે હું કામ ખોદણી કરે છે? આ 3 વખત કામ ચીંધી ત્યારે 1 વખત માંડ કરે છે. અને મીરા બોનું તો હજુ કામ જ નથી કરતી, એને તો આ ઘરમાં ગણતી જ નથી કાંઈ. તારી નજરમાં છે ને એ પહેલેથી જ નહોતી હારી, એટલે એ ગમે એટલું હાથ હોનાનું કામ કરશે ને તો તને તો સારું જ નહીં લાગે. તને તો એમાં બસ વાંધા વચકાશ દેખાય કે આમ કર્યું ને તેવું કર્યું ને. જો અને જો ગમે એટલું ખરાબ કામ કરશે ને ખરાબ, તો તું છે ને આ એક મોકો ગુમાવ્યો નથી, તરત જ ફરિયાદ કરીને એને ઘરની બહાર કાઢી મૂકે. એટલે હું કહું છું કે એના બધા કામ હારા જ કર્યા હોય, કારણ કે તારે તો મોકો જોતો છે ક્યારે આ ભૂલ કરે, પણ એની ભૂલ થતી જ ન હોય. અને આમાંય તમને આ જ્યારથી હેતલ ઘરમાં નહોતી આવી ને ત્યારથી હારી જ લાગે છે ને. બિચારી ગરીબની દીકરી છે, એનો ભાઈ બિચારો ગરીબ છે, અને આ ઘરમાં આવશે તો આપણને ગરીબના આશીર્વાદ મળશે. આ આશીર્વાદ આટલું થઈને તો તમે આ ઘરમાં નાખીએ ને. અરે આખા ઘરને ગમે છે, આદિને ગમે છે, મીરાને ગમે છે, બધાને ગમે છે, તો તારે હું વાંધો છે? તું તો એ કહે ને સુધરી જા. આદિને વાંધો હોય તો કે હાલ લે, આદિને હું તને હેતલ ગમે જ છે. હું આજે પણ એને વહુ તરીકે નહીં સ્વીકારું અને કાલે પણ નથી સ્વીકારવાની, સમજો? હવે જાઓ, બેગ આપ્યું ને ઉપડો. મારે કાંઈ તારું નથી જોવાનું, મારા આખા ઘરના સભ્યોનું બધાનું જોવાનું છે. આદિ મીરા બધાને પસંદ છે, તને જ પસંદ નથી. તારામાં જ વાંક હોય. હા, તે મારામાં જ વાંક છે. કેટલા દિવસથી તો ભાઈ સાથે પણ વાત નથી કરી. શું વાત કરું, શું કહું એને? તો શું લેવાનું છે હવે તારે? તમારે શું બાકી રહ્યું છે હે કોને? શરમ જેવું છે તારામાં કઈ? હે? આ ઘરમાં તારે કોઈ સારી રીતે બોલાવતું નથી, તારી સાથે ફાવતું નથી, છતાંય આટલો ડઠ્ઠર માણસ કેમ છે તું? હા, જો હેતલ તને કહી દઉં છું,
મેં તો પહેલાં પણ સમજાવી હતી અને અત્યારે પણ સમજાવી રહ્યો છું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને જો હું મારા રસ્તાઓ અપનાવીશ ને તો ખોટું થશે. સમજે છે તું? મને મજબૂર નહીં કર. હા, જુઓ, તમે મારી ઉપર આમ હાથ ના ઉપાડી શકો. સાચું કહું ને તો મને નહોતી ખબર કે તમારા મનમાં પણ ખોટ છે. અચ્છા, તમે પણ તમારી માની જ વાતોમાં આવી જશો. ઓકે. તમારી માં જ તમારું ઘર ભાંગે છે. કેમ નથી સમજતા તમે? અચ્છા, આ બધું હું કરું છું. મારી મમ્મીને હું કહીશ કે મને હેતલ ગમે છે તો એ પણ તને પ્રેમ જ કરવા લાગશે. બધો મારો પ્લાન છે તને આ ઘરમાંથી કાઢવા માટેનો. પણ મેં વિચારી લીધું છે કે તું આવી રીતે ઘર છોડીને જઈશ નહીં. એટલા માટે હવે મારે શું કરવું પડશે ખબર છે? તને અહીંયાથી બહાર લઈ જઈશ. પપ્પાને કહીશ કે અમે બંને ફરવા જઈએ છીએ. ફરવાને બહાને. હા, મારો એક મિત્ર છે ને, એના મિત્રો બધા ગુંડાઓ છે. એ ગેંગનો મેમ્બર છે. એ ગેંગને તને સોંપી દઈશ. વેચી નાખીશ તને. હાદી, તમે આ શું બોલો છો? સાચું કઈ ભાન બોલું. છે તમને? સાચું બોલું છું. અને અહીંયા કહી દઈશ કે હેતલ ખોવાઈ ગઈ, કોઈ એને કિડનેપ કરી લીધી. ખબર નહીં, તારો અતો પત્તો કંઈ નહીં મળે. તું ત્યાંથી ભાગી પણ નહીં શકે. સાચું કહું ને, તમારી જેટલો નીચ અને નાલાયક માણસ આજ પહેલા મેં ક્યારેય નથી જોયો. કોઈએ નથી જોયો. હું બહારની દુનિયા માટે ભોળો છું, પણ ખરેખર અંદરથી બહુ શૈતાન છું. હા, શૈતાનને જોયા છે તે? મને જોઈ લે એટલે બધું જ આવી ગયું. તમારે મારી સાથે નહોતું રહેવું ને તો સીધી રીતે ત્યારે જ ના પાડી દેવી હતી. શું કરવા મેરેજ કર્યા મારી સાથે? ત્યારે તને સમજાવી હતી પણ તું કોઈ વાતે સમજતી નહોતી. કહેતી હતી કે હું તમારા ભાઈનું માન રાખીશ, તમારા પપ્પાનું આદર કરીશ, ફલાણું ઢીકણું. એટલે પછી મારે પણ શું કરવું? હું ના પાડત તો તું મારું નામ દેત અને મારું નામ ના આવે એટલા માટે તો બધું કરવું પડ્યું છે. આજે પણ મારું નામ ના આવવું જોઈએ. તારી પાસે એક જ રસ્તો છે. કાં તો હું તને બહાર કોઈને આપી દઈશ અને કાં તું આ ઘર છોડીને જતી રહે. બે જ રસ્તા. સામેથી જતી રહીશ તો વધારે સારું. જવું જ પડશે. હા, ઘર છોડીને જવું જ પડશે, પણ બધાને સચ્ચાઈ બતાવીને. અચ્છા, હા, તું બધાને કહીશ? બધાની સામે કહીશ અચ્છા, કે આ ઘરમાં મારી સાથે શું શું થયું છે. ઠીક છે. અને તમે તમારી માની વાતોમાં આવી ગયા છો. તમારા ભાભી એ પણ મારી ઉપર હાથ ઉપાડે છે. તમારી માં, એણે પણ ક્યારેય મને સીધા મોઢે નથી બોલાવી. બસ મારું અને મારા ભાઈની જ વાતો કરવાની. બરાબર છે, બરાબર છે. હવે તારી વાત સાચી છે એવું કોણ માનશે? મમ્મી તો માનવાના નથી. પપ્પા છે ને, પપ્પા માનશે. પપ્પાએ મને દીકરી કરી છે અને પપ્પા હંમેશા સત્યનો જ સાથ દેશે, જૂઠનો નહીં. અચ્છા, પપ્પા તારી વાત માનશે એમ? માનશે. ખોટી વાત છે. તારી પહેલાં જઈને પપ્પા સાથે હું વાત કરી લઈશ અને એવી વાત કરીશ ને જેનાથી પપ્પા તારા પર ગુસ્સો કરશે. તું જેને ભગવાન માને છે ને એ ભગવાન જ તને કહેશે કે આ ઘરમાંથી નીકળી જા. તો શું કરીશ? મને તો એ નથી સમજાતું કે તમને આવું બધું કરવાથી મળે છે શું? મળે છે? અરે તું જોતી નથી એમ કહું છું તને. મળે છે શું? આ ઘર છોડીને જતી રહે એટલે શાંતિ મળશે મને? મળે છે શું? હા, બુદ્ધિ વગરની કઈ સમજતી તો છે નહીં. હવે સમજાઈ ગયું તને કે હજી વધારે સમજાવું? હવે રજા લો આ ઘરમાંથી. જો આદિ, મીરા, તમે બે છે ને આ તારી માને તું સમજાય કે હિતલારે આવું વર્તન ન કરાય. એટલે હવે એ છોકરો ને વહુ મને સમજાવશે. આજે સમજાવે છે ને એ બે સાચા છે અને એ બે જેવી રીતે રાખે છે ને હેતલને એવી રીતે તારે રખાય. પપ્પા, તમારી ભૂલ થાય છે. હેતલને મેં કહ્યું કે મમ્મીને એ લોકોનો સ્વભાવ એવો છે પણ તું આવું નહીં કર. તો ઉલટાની મને ખીજાવા લાગી, મારા ઉપર હાથ ઉપાડી લીધો. શું? હા, આ કહેવા લાગી કે આ તમારા મમ્મી છે ને મને અવારનવાર આવું બોલે, બિલકુલ પસંદ નથી મને અને હું આ ઘર છોડીને જાઉં છું.
આવી ધમકી આપી મને. હેતલે તારી પર હાથ ઉપાડ્યો. હા પપ્પા. જોયું આ તમારી વહુના લક્ષણ. પપ્પા મને જુઓ, નથી તમે લાગતું. અત્યાર સુધી જે પણ કહ્યું બધું જ મેં માન્યું છે. મેં ક્યારેય તમારી વાતમાં ના નથી પાડી. તમે વિચાર કરો કે તમે જ્યાં કહ્યું ત્યાં મેં લગ્ન કર્યા, પણ હેતલ આ ઘર માટે યોગ્ય નથી. હેતલ બહુ મતલબ ગુસ્સાવાળી અને અરે પણ મેં તો એને કેવી ધારી હતી અને એ કેવી નીકળી. ઈ જ હોય, માણસને ધારો અલગ અને નીકળે અલગ. મને તો એની પર એને તો એવું પણ કહ્યું કે હું તો આ બધી મિલકત અને પ્રોપર્ટી જોઈને જ આવી છું. હા છે ને, હું આ ઘર છોડીને જઈશ એટલે તમારા ઉપર કેસ કરીશ. પહેલા તમે જેલમાં જશો, પછી તમારા મમ્મી અને તમારા પપ્પા પણ. જ્યાં સુધી મને ભાગ નહીં મળે ને ત્યાં સુધી હું તમને ડિવોર્સ પણ નહીં આપું. એટલે એની મનસા આવી હતી. હા હા, લાવો હજી ગરીબની છોકરી, બિચારી ગરીબ છે. જોયું ને, આ ગરીબ છે ને બહુ લાલચું હોય. એને એમ કે અમીરના ઘરમાં લગ્ન કરીને બધું ફીંડલું વાળીને નીકળી જાવ. વિશ્વાસઘાત કર્યો કહેવાય આ તો. હું શું કહું છું પપ્પા, એકવાર હેતલ સાથે વાત કરવી જોઈએ આપણે. અરે હેતલ હા ભાભી, વાત શું કરવાની હવે? પપ્પા ઉપર હાથ ઉપાડી લીધો તો એ ના હો, એવું તો નહીં થવા દઉં. હવે જોયું ને, આજે દીકરા પર હાથ ઉપાડ્યો છે, કાલે આપણા બધા પર હાથ ઉપાડશે તો હમણાં એને બોલાવું છું. મને મારા ભાઈ એવા સંસ્કાર નથી હેતલ, હજી તું સંસ્કારની વાત કરે છે? આ સંસ્કાર નામનો શબ્દ તારા મોઢામાં શોભતો નથી. પપ્પા કેવી ધારીતી અને કેવી નીકળી. આવી રીતે વર્તન કરવાનું? અરે મને તો એમ હતું કે જો હેતલ જેવી બિચારી ગરીબડી દીકરી આવશે ને આ ઘરમાં તો મારું ઘર ઉજાગર કરી દે હે. આ મારા ઘરને 4 ચાંદ લાગી જાય. એક મીરાઓ તો સારા હતા જ, અને જો હેતલ સારી આવી જાય ને તો મારા ઘરને કોઈ દિવસ વાંધો ન હોય ભવિષ્યમાં ક્યારેય. પપ્પા જવા દો ને હવે. જો અત્યાર સુધી મને હેતલ ગમતી નહોતી પર્સનલી, કારણ કે અમુક લોકોની જણામણી, અમુક લોકોના શબ્દો. પણ હું એ વિચાર કરું છું કે પતિ પર હાથ ઉપાડતા વખતે આદિભાઈ ઓલા ગાલે માર્યું હતું. સોરી લો, આદિભાઈને તો એ યાદ નથી કે કયા ગાલ પર થપ્પડ પડી હતી. વાહ 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 વાહ. ભાભી, તમે ના બોલો તો શું વાંધો છે? પપ્પા સાચું કહું ને તો જુઓ, હવે આની વધારે વાત સાંભળીને કઈ મતલબ નથી, મોટો કેસ કરી દેશે. તારે આ ઘર છોડીને જવું જ છે ને? તું જઈ શકે છે આ ઘરમાં. મારે તારી જેવી પત્ની જોતી જ નથી આ ઘરમાં. તને અત્યાર સુધી મેં સહન કરી, તારું ધ્યાન રાખ્યું, પણ તે એની કદર ના કરી. મારા પપ્પા, મારા મમ્મી બધા તને અહીંયા રાખવા માંગતા હતા, પણ તું આ ઘરને લાયક જ નથી. નીકળી જા મારા અને ઘરમાં. આજે મારા દીકરા પર હાથ ઉપાડ્યો, કાલે અમને બધાને મારીશ તો અમે સહન કરી લેવાનું. હા પપ્પા હા, નીકળી જા મારા ઘરમાંથી. જાઓ. નથી જોતી અને તારા ભાઈ આરે તો હું વાત કરી લઈ. પપ્પા, હું શું કહું છું, આમ જોવા જઈએ તો એકવાર વાત સાંભળી તો લેવી જ જોઈએ. નથી સાંભળવી, કારણ કે એનું વર્તન જ એવું છે. આવો સ્વભાવ, આવું વર્તન, હાવ બેહુદું નીકળ્યું, અલગ વિરોધાભાસ નીકળ્યો. આની વાત મારે ક્યારેય નથી સાંભળવી. નીકળ. પપ્પા એકવાર મારી વાત તો સાંભળો. હવે તું મારા ઉપર ફરીથી હાથ ઉપાડીશ? હા, ઉપાડી લે, પણ તારી વાત અમે નહીં સાંભળીએ એટલે નહીં જ સાંભળીએ. તમારી સાથે હું વાત નથી કરતી. મારે તારી સાથે વાત નથી કરવી. પપ્પા બીજું ને મારી નીકળી જા. પપ્પા મારી કસમ. હું ધક્કો મારીને બહાર કાઢું કે તું તારી રીતે નીકળી જશો? પપ્પા તમે તો મને પપ્પા શું કરે છે? બોલવાનું એ મુદ્દા ઉપર આવ ને. અરે તમે તો મને તમારી દીકરી કીધું હતું ને, તો આ દીકરીની એક વાત પણ નહીં સાંભળો. હા, એ જ મારી મજબૂરી છે ને, એટલે હું આ વાત સાંભળું છું. નહીંતર કોઈ દિવસ તારી વાત ન સાંભળું. સાચું કહું ને તો મેં કોઈના ઉપર હાથ નથી ઉપાડ્યો, અને જ્યારથી હું આ ઘરમાં આવી છું ને ત્યારથી ગમે એટલું કામ કરી લઉં, ગમે તે કરી લઉં, મારી કદર તો થઈ જ નથી. અને રહી વાત હાથ ઉપાડવાની, તો મમ્મી અને ભાભી અને આ તમારો સુપુત્ર એ ત્રણેય મારી ઉપર હાથ ઉપાડે છે, હું એ લોકો ઉપર નહીં. છે સાબિતી કાંઈ? તારી પાસે સાબિતી છે તો સબૂત બતાય. સાબિતી મને એ ખબર હોત ને કે તમે સાબિતી માંગત તો હું લઈ લઈશ, પણ તમે મારા છો ને. મને એમ હતું કે આપણા લોકો છે, મને એમ હતું કે મારો પરિવાર છે, પણ નહીં. તમે લોકોએ ગરીબ ઘરેથી આવી છે, તું આ ઘરની નોકરાણી છે. કઈ વાંધો નહીં, હવે હું આ ઘર છોડીને જાઉં છું. તમે લોકો શાંતિથી રહેજો. મમ્મીએ અત્યાર સુધી
એક જ મેળું માર્યું છે. ગરીબ છો તું, ગરીબ છો. તું શું કરવા મને આ ઘરની વહુ બનાવી? શું કરવા મારા હાથનું ખાતા હતા? અરે ગરીબ છે ને એટલે જ બનાવી છે આ ઘરની વહુ, કારણ કે મારે ગરીબ ઘરની દીકરીને આ ઘરમાં વહુ બનાવીને લાવી હતી. પણ જોઈ લીધું અમીરોના સંસ્કાર કેવા હોય. જોયું આદિ, આપણા સંસ્કાર પર આવી ગઈ છે આ. તમે મને કોસો છો? મારા એકના એક ભાઈને સોગંદ ખાઈને કહું છું કે હું ખોટું નથી બોલતી. આ લોકોએ મારી ઉપર ત્રાસ ગુજાર્યો છે, મેં એ લોકો ઉપર નહીં. પણ કહેવાય છે ને કે હલકું લોહી હવાલદારનું. એની જેમ હું ગરીબ છું ને એટલે મારી વાત આ ઘરમાં કોઈ નહીં સાંભળે. ઇવન તમે પણ નહીં. તમે પણ આ લોકોની ચડામણીમાં આવી ગયા છો. નહીં આદિ, મીરા, તને કહો આજે કે એ વાત સાચી છે હા અથવા ના? જો મને સાચી વાતની ખબર પડશે ને તો મારાથી ભૂંડું કોઈ નથી. મમ્મીએ કીધું હતું આ બધું કરવા માટે. મમ્મીએ જ મને કીધું હતું. બાકી એટલે આ વાત બધી ખોટી હતી. એણે હાથ ઉપાડ્યો અને આ બધી આવા જુરમ આવી રીતે આદિની સામે બોલે, તારી સામે બોલે, એ બધી વાત અત્યાર સુધી ખોટી તમે મને ખોટી કહેતા હતી. હતા. એકદમ ખોટી, તદ્દન ખોટી. પૂછો મમ્મીને. મમ્મી સાચું બોલો, મને કોણ જણાવતું હતું? મને કોણ ભરમાવતું હતું કે હેતલ સાથે સરખી રીતે નહીં રહેવાનું? મમ્મીજી છોડો. આદિભાઈ પણ ઘણી વખત આવ્યા મારી પાસે કે ભાભી તમે હેતલને હેરાન કરો એટલે જલ્દી જતી રહી અને મારા કોઈ સારી છોકરી સાથે લગ્ન થાય. સાચી વાત? અરે નાલાયક, એ તારા ભરોસે આ ઘરમાં આવી હતી અને કેટલી સારી સંસ્કારી પત્ની હતી. તને તો આ ભાવમાં નહીં એકે ભાવમાં આવી સંસ્કારી પત્ની ન મળે, છતાં તું એની કદર ન કરી શક્યો તો શું? અને પાછા એને વિરુદ્ધ મને ચડાવે છે. મને તો એમ લાગે છે તમને બધાના ઘરમાંથી બહાર કાઢી મૂકું. પપ્પા મને ના, નહીં પપ્પા, મેં તો સાચું કહી દીધું ને આ બંનેને. તને જરી કે શરમ ન આવી? અરે સાસુ તો માની જગ્યાએ હોય અને તું માં મટીને એક નાલાયક સ્ત્રી બની ગઈ. તને તો આ ઘરમાં મારે રાખવી જ નથી, પણ એક મોકો આપું છું. જો એની પાસે તું માફી માગી લે અને એ જો માફ કરી દે ને તો હું આજે પણ માફી નહીં માંગુ અને કાલે પણ નહીં માંગુ. સમજ્યા? નીકળી જા મારા ઘરમાંથી. નથી જોતી મારે. હું સમજાવું મમ્મીજીને. મમ્મીજી સાંભળો મારી વાત. તું ક્યાં જાશો? તને તો હજી મારે મારવાનો બાકી છે. નાલાયક, તને શરમ ન આવી? તારે હું તો બેગ લઈને હેતલને અંદર લઈને જતો હતો. બેગ લઈને નથી મૂકી દે. એ જે છે ને અહીંયા બરાબર છે, તે બહુ જુલમ કર્યા છે ને. ભૂલ થઈ ગઈ મારી. હવે કોઈ દિવસ કંઈ નહીં કરું. ભૂલ હેતલ, નહીં. માફ કરી દેજે મને. હા, હેતલ, પપ્પાએ કોઈ દિવસ મારા પર હાથ નથી ઉપાડ્યો. હા, પહેલી વાર મારા પર હાથ ઉપાડ્યો છે ને હવે તને આ ઘરની અંદર કોઈ હેરાન નહીં કરે. મમ્મી ભાભી કોઈ પણ તને કંઈ નહીં કહે. તું તારી રીતે રહી શકે છે આ ઘરમાં. હા, મારી પણ ભૂલ થઈ ગઈ કે તને પત્ની તરીકે નહોતો રાખતો અને હેરાન કરતો હતો, પણ હવે એવું નહીં થાય. હા હા, માફી અને માંગી લીધી. હવે હેતલ, તું કહેતી હોય તો માફ કરું, નહીંતર આને અત્યારે ઘરની બહાર કાઢી મૂકું. પપ્પા છવા દો ને, માફ કરી દો. અને હવે ખરે એને એની ભૂલ તો સમજાણી. અને હવે આ ઘરમાં તારી ઉપર કોઈ જુલમ નહીં કરી શકે, કારણ કે મેં નિર્ણય લીધો છે કે મારી તમામ દોલત તારા નામે કરી દેવાની છે. એટલે ક્યાં જાય દીકરાઓ?